હા મરી ગયા. મીરા, હે મીરા, લાવ. શું? ઠું સુવાનું? નાસ્તો ક્યાં મારો? તમે તો ના પાડી કે નાસ્તો નથી કરવો મારે. તમે કહ્યું હતું કે લીંબુ શરબત પીવું છે તો. એક મિનિટ, મેં ક્યારે ના પાડી નાસ્તો નથી કરવો મારે? હા, કહીશ મને? તમે સૂતા હતા ત્યારે આવીને પૂછ્યું મેં તમને કે તમારા માટે શું નાસ્તો બનાવું, તો તમે મને ના પાડી એટલે મેં નથી બનાવ્યો. તને ભાન છે? હા, જરાય ભાન છે તને? હું સૂતો હોઉં ત્યારે શું કામ પૂછવા આવે છે? ત્યારે તને ખબર હોય છે ને કે એક તો હું નશામાં સૂતો હોઉં એટલા માટે મને કંઈ ખબર ના પડે. હું ગમે તે બોલતો હોઉં તો માની લેવાનું. મને શું ખબર, ન બનાવ્યો તો તમે અત્યારે હાથ ઉપાડો છો, અને બનાવું ત્યારે પણ તો ગુસ્સો જ કરો છો ને કે ઠંડો નાસ્તો નહીં રાખવાનો. હા, હવે આંખમાં આવવાના તમે કામ કરો તો સાંભળવું પડે અને હાથ પણ મારો ઉપડી જાય. અડધો કલાક ખમી જાવ ને, બહારનું કામ પતાવીને. શું કરો છો તમે? અડધો કલાક મારે રાહ જોવાની તારી? તું નાસ્તો બનાવીને આપે, હું પછી અડધી કલાકે નાસ્તો કરું અને પછી હું બહાર જાઉં મારું કામ પતાવવા. તમારે આમ પણ શું કામ છે? થોડી વાર ખમી જાવ ને, બહાર મારું કામ હતું. આમ પણ શું કામ છે એટલે? હા, 1000 કામ હોય છે મારે. બધા 1000 કામ ગણાવવા બેસું તને? મેં એવું નથી કહ્યું કે તમારા કામ ગણાવો. ના ના, તું બોલ ને, બોલ. તું તો એમ કહીશ ને કે મારે કઈ કામ ધંધો જ નથી. હા, આખો દિવસ રખડું છું બહાર, હા, દારૂ પીવું છું, જુગાર રમું છું, કે ને? મેં એવું કઈ નથી કહ્યું. હા, તો એ જ કામ છે મારે. હા, આ બધા સાથી મિત્રો બેઠક જમાવીને બેઠા હશે, રાહ જોતા હશે મારી, અને મારે એને રાહ જોવડાવવાની એક નાસ્તા માટે થઈને? તો આજનો દિવસ બહાર નાસ્તો કરી લેજો, મોડું થતું હોય તો. ફરક શું પડી જવાનો છે? પૈસા ઘટે એમાં, સમજી તું? પૈસા ઘટે નાસ્તાના. 50-100 રૂપિયાનો નાસ્તો હું બહાર કરું, ચા પીવું બહારની, હે? તો શું બળ કરું? શેનું પડે છે તને? કામ કરવામાં તકલીફ શેની પડે છે તને? મને કોઈ તકલીફ નથી પડતી, પણ તમારી પાછળ નાચ્યા કરું આખો દિવસ. 10 કામ છે ઘરના બીજા, નહીં થાય તો મમ્મી મને બોલશે. નાચવાનું કહીશ તો નાચીશ તું? હે? આદિ, સમજવાની કોશિશ કરો ને. આ બહેસ કરશો ને એટલે વારમાં નાસ્તો બની જશે. ખસો, હું બનાવી આપું. 10 મિનિટમાં નાસ્તો જોઈએ મારે. હા, હા, 10 મિનિટમાં જો નાસ્તો ના મળ્યો ને તો તું જોજે. હા, જો જો, મારા દોસ્તારનો ફોન આવી ગયો. હલો. હલો. હા, ક્યાં છે? બોલ ભાઈ. એટલે ક્યારે આવે છો? હું વાટે છું તારી. ફરી બોલ તો. અરે હું વાટે છું તારે, ક્યારે આવે છે? આવું જ છું, એક કામમાં ફસાઈ ગયો છું. સાંભળ્યું તે? હા, સાંભળ્યું? હા, કોઈને રાહ જોવડાવવાની મારે? બનાવી આપું. 10 મિનિટ, 10 મિનિટમાં મને મારો નાસ્તો રેડી જોઈએ. 10 મિનિટમાં જો નાસ્તો ન મળ્યો ને તો સમજી લેજે કે તારો વારો પડી જશે. ખાલી હું કહેવાથી નહીં ચાલે, હાથ ચલાવવા પડશે ફટાફટ. પણ જગ્યા આપશો તો ને. હાલો ને, બનાવો. છોકરો કોઈ વાતમાં સમજતો નથી. 10 મિનિટ, સમય શરૂ થઈ ગયો છે, ઉતાવળ રાખજે. હાદી, આ ઘરમાં શું કરવા બેઠો છે તું? તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? બુદ્ધિ એનામાં નથી. હા, શરમ વગરની ને ખબર પણ નહીં પડતી હોય એટલી કે મારે સમયસર સવારે નાસ્તો જોઈએ. અડધો કલાક કહે છે નાસ્તા માટે. નાસ્તા માટે કોણ અડધો કલાક કહેતું હશે? શરમ વગરની મીરા નહીં, પણ શરમ વગરનો આદિ કહેવાય. કારણ કે આટલી સરસ ઘરવાળી મળી છે અને તને સાચવતા નથી આવડતી. મીરાએ તારા માટે નાસ્તો તૈયાર કર્યો જ હશે, પણ તારા નાટકને કારણે એને નાસ્તો બધો ફેંકી દીધો હશે. પૂછી જુઓ. આ ભાઈ સાહેબ જ્યારે રાજા મહારાજા સૂતા હતા ત્યારે પૂછીને જતી રહી કે નાસ્તો કરશો? તો રાજા સૂતા હોય ત્યારે થોડા કહેવાના છે કે હું નાસ્તો કરીશ. એટલા માટે મને પૂછીને જતી રહી ને મેં ના પાડી હશે તો નથી બનાવ્યો. બોલો. એવું જ કરે ને, કેમ કે ઘણી વખત નાસ્તો બનાવે છે ને તું એને સાઈડ પર ફેંકીને ઘરની બહાર નીકળી જાય છે. હવે નાસ્તામાં કઈ લેવાનું ના હોય એટલે ફેંકી દઉં છું મમ્મી. આદિ, તમે એનો પક્ષ ના લો ખોટો. પક્ષ નથી લેતી, પણ સાચાનો પક્ષ લેવો એમાં કઈ ગુનો નથી. તું મારો પેટનો દીકરો છે, તારો પક્ષ લઉં,
પણ તું સાચો હોય ને ત્યારે. હા હા આટલું યાદ રાખજો. તમારે મને કઈ કહેવાની જરૂર નથી. તમારી વહુને કહેજો ઉતાવળ રાખે, 10 મિનિટમાં નાસ્તો ના બન્યો ને તો એને નચાવીશ. એ પણ આમ. આદિ બસ કર હવે, સારો નથી લાગતો. એમ આ બધા નાટક કરવા હોય ને તો બાપ કમાણીએ નહીં, આપ કમાણી કરવી જોઈએ. કમાવા જા ને, કમાવા તો જાવું નથી અને ઘરમાં આવીને નશો કરીને પોતાની પત્ની પર અત્યાચાર કરવા છે. જે કરવું છે. મમ્મી એ જ તો મારું કામ છે. બાપ કમાય છે અને બેટો વાપરે છે. હા જુઓ, સારી વાત કહેવાય આ તો, કે હું કમાવાનું ચાલુ કરીશ તો વિચાર કરો કે આપણે રહેશું ક્યાં? આ પૈસાના થપ્પે થપ્પા લાગી જશે તો રહેવાની જગ્યા નહીં રહે ને. એટલા માટે હું નથી કમાતો અને હું પૈસાને ઉડાડું છું. કેમ? આ પૈસા એને ઉડાડશે તો પાછળ બચશે શું? તારો બાપ જ્યાં સુધી કમાય છે ને ત્યાં સુધી લીલા લેર છે, પણ આપ કમાણી કરો ને ત્યારે કહેવાય કે તમે કેટલા રૂપિયા વાપરો છો. અને મીરા સારા ઘરની કહેવાય કે દારૂડી એના ઘરમાં હજી સુધી પડી છે. નહીં તો આજકાલની છોકરીઓ દારૂડિયા છોકરા સાથે એક સેકન્ડ પણ ન રહી. અરે ત્યાં ને ત્યાં પાડી ના દો એને. હા મારી સાથે રહેવાની ના પાડે તો સમજો છો શું? મને આ ઘરમાંથી એ બહાર પગ પણ ના મૂકી શકે મને પૂછ્યા વગર. હજી કહું છું આદિ, સમજી જા. હા દારૂની લત છોડી દે અને કામ ધંધે લાગી જા. તારો બાપ આ દુનિયામાં નહીં હોય ને તો આ ઘર ચલાવશે કોણ? આ તારી માને સાચવશે કોણ? તારી ઘરવાળીને કોણ સાચવશે? એકનો એક દીકરો છે. હું સાચવીશ. અત્યારે જવાબદારી નથી લેતો તો એના ગયા પછી શું લેવાનો હતો તું? અરે હજી છે ત્યાં સુધી જીવી લો ને. કાલની ચિંતા શું કામ કરો છો? દીકરા કહેવત છે, ભારે બુદ્ધિ અને સોળે શાન. આવી તો આવી અને ગઈ. હવે મને નથી લાગતું કે તું સુધરે. તો ગઈ, હવે શું કામ સુધારવાનો પ્રયત્ન કરો છો? જો જાતી જ હોય તો જવા દો ને, એને પકડવા ન જવાય. તને શું લાગે છે કે તારી આવ્યા દારૂના લતના કારણે તારી માં સુખી થશે, તારી પત્ની સુખી થશે, તારો બાપ સુખી થશે? તમે લોકો ક્યાં દુઃખી છો? દુઃખ તો મને આપી રહ્યા છો આટલું મોટું ભાષણ આપીને, આ તમારી વહુનો પક્ષ ખેંચીને. અરે એને બે બોચીમાં જાળીને કહેવું જોઈએ તમારે કે મારા દીકરાને નાસ્તો આપી દેજે સમયસર. પણ ના, તમે એને કંઈ નહીં કહો. ના કહો, કેમ કે મીરાનો કોઈ વાંક જ નથી. વાંક તો બધો તારો છે. તું પહેલા સુધરે ને પછી બધી વાત. સુધરેલો છું. હા 5 મિનિટ થઈ ગઈ છે, 5 મિનિટ બાકી છે. મીરા હા મીરા ક્યાં છે? રસોડામાં હશે, તેને કામ ચીંધ્યું છે ત્યાં જ હોય ને. તો મીરા શું કામ કયો છો? તો પછી મને રાજા કહેવાનો, રાજા બાબુ કહીને બોલાવો મને. રાજા કેવું અને એના પર અમલ કરવો ને દીકરા બહુ અઘરો છે. રાજા કહેવાથી રાજા ન બનાય, એના માટે ઘણો બધો પરિશ્રમ કરવો પડે છે. એ જ તો કરી રહ્યો છું અત્યારે. સંઘર્ષ કરું છું જીવનની સાથે. દારૂ પીને સંઘર્ષ કરે છે એને સંઘર્ષ ન કહેવાય. ખાલી બહાર માર્કેટમાં નીકળું ને ત્યાં બધા સલામ ઠોકે છે મને. સારી બુક વાંચી રહ્યા છો, પણ બુક વાંચવાની સાથે થોડું ઘરમાં પણ ધ્યાન આપો ને તો સારું કહેવાય. કેમ ઘરમાં મારે ધ્યાન આપવાની જરૂર છે? એટલે ઘરનું લાઇટ બિલ નથી ભર્યું, ઘરનું વેરા બિલ બાકી છે, પાણી બિલ બાકી છે, ઘરમાં કંઈ અનાજ કરિયાણું ખૂટી ગયું છે. એ બધું ખૂટી ગયું હોય અને ઘરમાં ન હોય ને તો મેં ધ્યાન ન આપ્યું કહેવાય. ઘરમાં એની સાથે ઘરના વ્યક્તિનું પણ ધ્યાન રાખવું પડે છે. જ્યારે દીકરાઓ નાના હોય ને ત્યારે કેવું ધ્યાન રાખીએ છીએ, એવું ને એવું જ જ્યારે દીકરા જુવાન થાય, ઘરની બહાર જ્યારે પગ મૂકે ત્યારે કયા મિત્રો સાથે કોની સાથે હરે છે ફરે છે, શું કરે છે ને એનું ધ્યાન રાખવું જોઈએ. અરે મારો દીકરો જવાન થઈ ગયો છે, હવે હું એની હારવાર રખડું અને દીકરાને છે ને બહાર તમે છૂટા મૂકો ને તો જ કાંઈક હોશિયાર થાય. જો ઘરમાં ને ઘરમાં રાખો અને આપણા કયામાં રાખ્યું ને તો એ થાય ઢગલાને ઢ. બધું મા બાપને પૂછીને કરે, દીકરામાં હોય હું જાતે નિર્ણય જે ન લઈ શકે એ આગળ પ્રગતિ જ ન કરી શકે.
એની જિંદગી હમણાં કૂવાના દેડકાની જેમ વહી જાય કૂવામાં ને કૂવામાં. કેમ તમને એ નથી ખબર કે આદિ રોજ દારૂ પીને આવે છે? દારૂ પીને તો આવે છે, પણ આપણી બહુ મીરાને જેમ ભાવે તેમ બોલે છે અને માર પણ મારે છે. તમને શું ખુશી થાય છે કે કોઈકની દીકરીને ઘરમાં લાવીને એ આદિ મારે? મને એ બધી તો ખબર છે, પણ શું આપણે કરવી? શું કરીએ એટલે તમારે આદિને સમજાવવો જોઈએ કે પારખી દીકરીને ઘરમાં લાવ્યા છે લગ્ન કરીને તો એને લક્ષ્મીની જેમ સાચવવી જોઈએ. આમ દારૂ પીને માર મારીને શું સાબિત કરવા માંગે છે આદિ? અત્યાર લગી હું છે ને એને સમજાવતો હતો કે જો સમજી જાય ને તો આ જવાન દીકરા ઉપર મારે હાથ ઉપાડવો નહીં, અને જો વધારે પડતો હું કઠોર થાવ ને તો મને એમ થાય કે જવાન દીકરા ઉપર જો હું હાથ ઉપાડીશ ને તો એ કંઈક અવળું પગલું ભરી રહે ને તો બધાની જિંદગી બરબાદ થઈ જાય. પણ હવે મને એમ લાગે છે કે પાણી માથા ઉપરથી વહી ગયું લાગે છે, એટલે હવે મારે કઠોર થવું જ પડશે. તમને શું લાગે છે કે હવે તમે કઠોર થશો અને આદિ સુધરી જશે? સુધરી જાય ને તો પણ આપણા ભાગ્ય, ન સુધરે ને તો આપણે મીરાની જિંદગી તો બરબાદ કરી જ રહ્યા છીએ. સારા ઘરની અને સંસ્કારી ઘરની કહેવાય, નહીં તો દારૂડિયા છોકરા સાથે કોઈ છોકરી એક સેકન્ડ પણ ઊભી ન રહે. અરે આ મીરા તો સંસ્કારી છે અને સારા ઘરની છોકરી છે, સમજ્યા, ખાનદાની છોકરી છે, એટલે એ બિચારી બધી આવો દુઃખ પડે છે ને તો એ આપણા ઘરમાં પડી છે. જો કોઈક બીજી હોય ને આ જમાનાની છોકરી તો ક્યારની આપણને બધાને મૂકીને વહી ગઈ હોય એને માવતર નહીં કરે, પણ જો મીરા આવું કરશે ને તો આપણું નાક કપાઈ જાય હો સમાજમાં. આદિનો મીરા માર ખાય છે એ તમારાથી સહન થાય છે, પણ આદિને ઠપકો આપવો એ તમારાથી નથી અપાતો. મને ખબર છે કે આદિ મીરા સાથે અન્યાય જ કરે છે, ફાવે એમ બોલે છે, માર મારે છે, એટલે જ હું અત્યારે લગી એને સમજાવતો હતો. પણ હવે મારે જો એની ઉપર હાથ ઉપાડવો પડે ને તો હાથે ઉપાડીશ. બાકી હવે છે ને એની જોકમી તો આપણે નથી જકાવવાની આ ઘરમાં, અને મીરાને કહી દેવું તારે ફાવે એમ બોલી દેવાનું તારે વાર આવે. આ તો સારું કહેવાય કે મીરા આપણને બીજું કાંઈ નથી કહેતી. એટલે કાલ સવારે ઉઠીને એણે એવું કહ્યું કે એના પિયર જતી રહેશે તો આપણા ઘરની આબરૂ શું, તમારી ઇજ્જતનું શું, આ કુટુંબમાં જે મોભો છે તમારો એનું શું? હા, એ આપણી મીરાને એ બધી ખબર પડે છે, પણ ઓલો તો આપણો પેટ જણો દીકરો છે, તોય એને એ ભાન નથી કે મારે કેવી રીતે ઘરમાં રહેવું જોઈએ, હું આવું બધું ધંધા કરી તો મારા બાપની આબરૂ હું, એને એ જરીકે મનમાં નથી. આપણે એને કેટલો લાડકોડથી ઉછેર કર્યો, આપણું જ પોતાનું લોહી છે, છતાંય એને એ સંબંધ નથી દેખાતો. અને ઓલી મીરા બિચારી હાવ પારકી છે, છતાંય એને બધોય ખ્યાલ આવે છે. આદિને આપણને એવું હતું કે આપણો દીકરો મોટો થશે અને તમારું નામ અને મારું નામ રોશન કરશે, પણ આ તો નામ ડૂબાડી રહ્યો છે. હવે ખબર નહીં ભવિષ્યમાં શું લખ્યું હશે આપણા નસીબમાં. ઓલા OnePlus નો હતો તોય. અશોક, હા, હવે મને એક વાત સમજાવ તો. ઓલો મારો દોસ્તાર રાજુ છે ને એનો OnePlus નો ફોન એની પાસે તો તોય કેમેરો બંધ થઈ ગયો, એનું શું કારણ? તેમાં નવું શું છે? અમારા ભાઈનો ફોન છે ને એ બંધ થઈ ગયો હતો. સાંભળો, આ તમને ખબર છે સોસાયટીમાં શું થઈ રહ્યું છે? કેમ, શું થાય છે? આ બાજુવાળા મીરા ભાભીને નથી, હા, એના પતિ આદિત્ય. અરે હા, એ છે ને. હે આદિભાઈ, મીરા ભાભીને રોજ જે દારૂ પીને માર મારે છે. હા, હું વાત કરશો તું, એ દારૂ પીવે એ તો મને ખબર હતી, પણ આ મીરા ભાભીને મારે એ નહોતી ખબર. હવે એમ પણ જે દારૂનો નશો કરતો હોય એને થોડી ખબર હોય કે શું કરે છે, એને તો મનમાં ફાવે એ કરી લીધું. અરે કેવા માર માર્યા હતા, અહીંયા અને અહીંયા બધે જામટા થઈ ગયા હતા. એટલું બધું મારે? હાવ કેવો છે મીરા ભાભી, કેટલા હાવ હોજા છે, અને આ હાવ દયા વગરનો. મારે એને મળવું પડશે એવું લાગે છે. અને પહેલી વાત તો એ કે હા, દારૂ કોઈ દિવસ ન પીવાય. દારૂ એટલે હું તને ખબર છે હે? શું? આપણે નદીમાં વહાણ હાલ્યું જતું હોય એમાં થોડીક બાખું પડે, બાખાને શું કહેવાય તારી ભાષામાં? તું તો ભણેલી ગણેલી છો. પછી? હા, તો કેમ ડૂબતું જાય પાણી એમાં આવે એટલે ડૂબતું જાય, એમ દારૂ પીવીને તો આપણું જીવન એમાં ડૂબતું જાય.
લે બોલો, મને તો ખબર જ નથી. આ જુઓ, હા તમને ખબર છે આદિત્યભાઈ મીરા ભાભીને એના મમ્મીને મળવાય ના જવા દે, એના પિયરે જવું હોય ને તો પણ ના જવા દે. સાવ આવું તે કાંઈ કરાતું હશે, સાવ જનાવરની જેમ રાખે છે. તો હાવ ખોટું કહેવાય હો. એને તું જરીક કહેતી હોય તો. મારે કાંઈ દારૂડિયાને નથી બતાવો. અરે એને નહીં, હા મીરા ભાભીને. શું કહું બિચારાને, મને તો એક જ વાત કહે છે, હવે મારા નસીબ, હા મારે સહન કરવાનું લખ્યું હશે. અરે હું મારા નસીબ, એમ થોડું કાંઈ હાલતું છે. બિચારા ગાયની જેવા છે, કાંઈ બોલે નહીં સામે. હા આ તો ખોટું કહેવાય. કોઈ સ્ત્રી ઉપર એમ હાથ થોડો ઉપાડાય હે? એ જ ને. અને આખું ઘર મીરા ભાભી જ સંભાળે છે. એ એને બુદ્ધિ નહીં હોય. હા દારૂ છે ને, દારૂ હારા હારાને પતાવી દે. બુદ્ધિ તો હોય, પણ આ દારૂ પીવે પછી બધી બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ જાય. પણ હું તને શું કહું, આનું કાક તો કરવું પડશે હો. શું? હા એક કામ કરું, હું આ આદિને ધમકી મારી દઉં. શું ધમકી મારી દો? હવે દારૂડિયાને કોઈ વાતનો અસર થાય ખરી? એ નશામાં ન હોય તો પણ મને ખબર છે ત્યાં સુધી તો એ 24 કલાક નશામાં જ હોય છે. બહુ કરી હવે આડે તો. હા એક કામ કરો, તમે છે ને સમજાવી જોજો એને, પ્રેમથી સમજાવીને વાત કરી જુઓ, કદાચ કઈ અસર થાય તો. એવા માણાને પ્રેમથી સમજાવવાના. હા હવે કઈ એની માથે ના ચડાય. હા, એમાં જરી કંઈ પ્રેમ જેવું કાંઈ હોય? જે એની પત્નીને રોજ મારતો હોય એમાં પ્રેમ જેવું જરી કંઈ હોય? તો તમે સમજો ને વાતને, જે એના પત્નીને મારી શકે એ ગમે એની સાથે ગમે તે કરી શકે. હા એ વાત તારી હાચી હો. કાંઈક હાથ બાત ઉપાડી દે ને તમારા બંનેને ઝઘડો થઈ જશે તો આપણે છે ને કાંઈ પારકી પલોજણમાં નથી પડવું. અને એમ પણ આ 2 દિવસ પહેલાં ઓલો રમેશ કાકાનો છોકરો બાજુની સોસાયટીમાં રહી છે ને, એની સાથે બબાલ કરી આવ્યો હતો. અરે બબાલ તો કરી લીધી, પછી દારૂનો નશો ઉતરી ગયો ને પછી ત્યાં માફી માંગવા ગયા અને માફી માંગીને કહે છે કે સોરી મેં દારૂ પીતો હતો ને એટલે મને ખબર ના રહી. હા તો એનું તો એ ઝઘડો એણે કર્યો હતો. એણે જ કર્યો હતો ને. એનું તો માથું ફોડી નાખ્યું હતું. હા આનું તો ધ્યાન રાખવું પડે હો. પણ વાંધો નહીં, હું થોડુંક પ્રેમથી સમજાવાય. હે જ ને, એ તો સોરી કહી દેશે, પણ આપણે શું સમજવાનું એમાં? આપણે તો લેનાના દેના થઈ જાય ને. હાચી વાત છે. આ એને બાપા એને કંઈ નહીં સમજાવતા હોય, આ નરેશ અંકલ બધાય બધું સમજાવતા હોય, સમજે તો ને. એ બિચારા કેવી હારી હારી ચોપડી વાંચતા હોય સુવિશાળની ને એવી, તો આને સમજાવતા હોય પણ આ જ એવો છે એટલે પછી ન સમજતો હોય. હું એ જ કહું છું ને ક્યારની કે ના સમજતા હોય. વાંધો નહીં, આજ જ હું એને મળું અને એને સમજાવું. સારું. અને બાકી છે કે પૂરું? અરે એમ નહીં, હા રંધાઈ ગયું કે નહીં? હા બનાવવાનું હતું, લે બનાવી નાખો. એ ખતમ. હું એમ કહું છું, પુસ્તર આમાં એવું તો વળી હું નાખતા છે કે યારું આપણી જીભ, આપણું મગજ આ બધું ધમડાક ધૂમ થઈ જાય. તું કોને ગોળી મારશું? હે દુશ્મન આવ્યા છે, બોર્ડર ઉપર નથી હો આપણે. આ પીધા પછી અસર છે બધી. એક ક્યારનો છે ને ત્યાં એક ગલુડિયું આટા મારે છે. આ પબજી રમવાનું ઓછું કર. આ પબજી રમી રમીને એ પબજી નું નામ નહીં, પબજી નું નામ નહીં. તો ફ્રી ફાયર રમતો હોય છે. કેમ હું છું દોસ્ત, ખોટું લાગ્યું? મારે ઘરે બધા ઈ કે, અહીંયા તું ઈ કે, એટલે મારે હું તારું કઈ સાંભળવાનું ન કરું હે? ના ના એવું નથી કહેતો, પણ આ તો છે ને ઘરનાઓની આદત હોય. સમજ્યા? આપણે ગમે એટલું સારું કામ કરીએ ને તો સારું આપણે માટે તો એ લોકો મતલબમાં આપણે તો ખરાબ જ છીએ. પણ કોણ છે એટલા બધા લોકો આપણી વાત નહીં સાંભળતા હોય ને? આપણે ક્યાં કોઈથી બી છીએ? એમાં શું છે, પછી મારા બાપને ઘરે જઈને આ બધા કહે ને એ ખોટી રાયડું નાખે, મને એનો વાંધો છે. ઓલો રમલો કાલે આવ્યો તો એ કે ઓલા પંજાને કયો વાળ કપાવે. આ મારા વાળ એને હું નડતા છે ભાઈ? હે સાચી વાત છે.
તારા વાળ તને મજા આવે એમ કહે હવે આ ગામને પંચાયત ચાજી બોબી દેવ જેવી માણ હેરસ્ટાઈલ કરી છે મેં આ બધા સોસાયટી વાળાને ન ગમે બોલો એ વાત આજી હો આ નાસ્તાનું શું છે હવે યાર મને આ પીધા પછી ભૂખ બહુ લાગે માલ તું આ વખતે જોરદાર લાવ્યો તો કડક લાકડા જેવો હજી 2 પીડી છે હાંજે પાર્ટી કરવાની છે અરે આ વાહ તો ડેમો હતો તને મજા આવે તો હાંજે અરે મને તો ખરેખર મજા આવી ગઈ છે એ હા વાહ ભાઈ હવે વાહ છે ને હવે હું બજારમાં જઈશ તો આપણે બપોર સુધી કાંઈ મતલબમાં જોશે નહીં ખાલી આનંદ આવ્યા કરે છે અને તને શું કહેતો હતો કે આ નાસ્તાનું તો હાલ ને તને લઈ જાઉં ને નાસ્તો તો મફતમાં કરી લઈશું આપણે હા તને લઈ જાવ એટલે તું કરવાનો છો ને પાછો જો હું થોડો નાસ્તો કરીશ કેમ થોડો એમ નો હાલે દરરોજ તું કહીશો આજે તું થોડો કરી નો હાલે સવારે તારી ભાભીના હાથનો નાસ્તો કરીને આવ્યો છું આ 10 મિનિટનું કીધું તું નાસ્તા માટે હા 9મી મિનિટે નાસ્તો મારી સામે આવી ગયો તો ઓહો તારું તો હાલી ગયું છે ને કઈ હે તું કે ડરે ગાંડા આપણાથી ડરે એમ નહીં તું આજે મોઢો ઘેરે જા તો તારો બાપો કઈ કહેતો નથી તને મારા બાપાને ખબર છે કે હું દારૂ પીઉં છું હું કોઈથી છુપાવતો જ નથી હું તો તને કહું છું કહી દે એકવાર કરે અરે ના મારે નથી કેવું પછી છૂટ આપે સામેથી મારા બાપા મારી બા મારી ઘરવાળી બધા મને સવારથી દારૂ પીવા માટેની છૂટ હોય હે તો એવું કહું શું કહેવાનું હોય મને કેમ તો હું કહું હા કહેવાનું કે હું છે ને દારૂ પીઉં છું ને હા તો મને મરવાનો વિચાર નથી આવતો બાકી મને મરવાનો વિચાર આવે છે એટલે ઘરેથી બધા હાથ પડે એટલે પણ મને તો આવતો જ નથી વિચાર તોય નથી આવતો પીવતોય નથી આવતો તને વધારે સડી ગયું એવું લાગે છે તને ભૂખ્યોય થયો છો તું તને ખબર છે આ મેં એક બહુ કરોડનો ધંધો ચાલુ કર્યો છે હે મને ભૂલી ગયો હો તું જો પીવામાં તું બધી જગ્યાએ મને હારે રાખશો મેં તને કીધું તું ધંધો શરૂ કરી દે કહી છે તો કેમ ન કીધું એટલે નવી ફેક્ટરી ખુલી છે ને હા એ છે બીજે નહીં પણ આપણે ધીમે ધીમે ત્યાં બેસું દારૂ પીને જાવું ને એટલે આપણી થઈ જાય 10% કમિશન આપશે આપણને શું છે ફેક્ટરીમાં શું કરવાનું કેમિકલ બનાવે છે આપણે કાંઈ નહીં કરવાનું ગેટ ઉપર બેવાનું વોચમેન ના પાડે એટલે બાંધવાનું એટલે શેઠિયો આવે ને 50 100 200 500 1000 રૂપિયા આપીને વયો જાય એની ગાડી આવે તો હાલવાની દેવાની નાસ્તો કરો અને ક્યાંક નાખવું પડશે ને સાંભળ તું અહીંયા તું બોરે હું ગાડી લઈને આવું હમણાં પછી ભૂલી જતો હો તું ખબર ને પરમ દિવસે કાંઈ ભૂલું નહીં હમણાં આમ જો તું ચકાટક ગાડી લઈને હુઈ ન જતો હો તે દિવસે હુઈ ગયો તો પછી આ નાસ્તાનું કઈને ભાન નથી રહેતી ફોન આવ્યો બાપ હા મને વાગ્યું છે પછી ફોન કરો હા ભાઈ આ આદિભાઈ થોડું કામ છે બોલ ને ઉતરો ને હા બોલ અરે ભાઈ પડતા નહીં તમે હા અત્યારે તમે એ શું છે હવે તમારા ક્યારે બંધ કરવું છે શું દારૂ દારૂ તો પીવો પડે ને ક્યારેક ક્યારેક પીવું છું એમાં હું નહીં યાર અરે હું ક્યારેક ક્યારેક જુઓ તમે દારૂ પીવો ને એ વાંધો નથી પણ આ તમારા ઘરવાળીને છે ને એ મરાય નહીં ભાઈ સમજ્યા તમે હા ચશ્મા તમે તાર જોતા હોય તો લઈ લ્યો વાંધો નહીં પણ છે ને આમ જો હા બહુ મસ્ત લાગો છો પણ હું શું કહું છું તમારા ઘરવાળીને તમે મારતા નહીં એટલે તું કોણ છે મને સલાહ સૂચન આપે હે અરે મારી ઘરવાળીને મેં ક્યારે કીધી મારી છે એને તો તું તને કેમ ખબર કે મારી ઘરવાળીને હું મારું છું એમ અરે એ બધું અમને સંભળાતું હોય પડતા નહીં પાછા હવે હવે થોડુંક જ પીધું છે એમાં મારે કાંઈ ભાન નથી ભૂલી ગયો હાવ બધી ખબર પડે છે મને હા પણ થોડુંક ભાઈ સમજો હું ખાલી પાડોશી છો ને પાડોશી થઈને રે
હા પણ સલાહ સૂચન નહીં આપવાના મને કોઈ. હા પણ હું પાડોશી થાય ને. ઓ, રાજા શું રાજા? હા હા તમારું નામ રાજા આજથી રાખી દેવું, પણ તમે આ બધાય ધંધા બંધ કરો ભાઈ. આ હારા ધંધા નથી. આમાં તમારી જિંદગી છે ને આખી ડૂબી જાય. હા હા, ઓળખી ડૂબતી હોય તો દરિયામાં જઈને ઓળખીને કોઈ બસાવી શકે? નહીં. નહીં ને, તો બસ અરે હું છે ને આ મોટો સમુદ્ર છું, એટલે હું ડૂબકી મારું તો સમુદ્રમાં જઈને પાછો બહાર આવી આવું. અરે પણ ક્યારેક છે ને સમુદ્રમાં છે ને અંદર વયા જાઓ ને તો પછી બહાર નહીં નીકળો. સમુદ્ર એ સમુદ્ર. મારું બીજું ઘર કહેવાય. હા એટલે મારે કોઈ રોકી ન શકે. પણ જરા મને જણાવશો, મારા પાડોશી ધર્મવાળા મિત્ર દુર્યોધન, તમે અહીંયા કેમ પધાર્યા? અરે હું અહીંયા સમજાવવા આવ્યો છું કે આ તમે જે મારા ભાભીને મારો છો ને એ સારું ન કહેવાય. એ ઘરની લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. પહેલાં તો મને એ કહેતું કે ગરમી લક્ષ્મીને હું મારું, એ તને કેમ ખબર? મને વાત મળી છે ને એટલે કહું છું. કોણે કરી? પણ એ તમારે શું કામ છે? એણે જ કરી કે શું? ના ના, હા, કોઈને કહેતા નહીં. નહીં કહો. મને છે ને મારા ઘરવાળીએ બધું કીધું. અચ્છા, તો આ પાછળથી અરે. બધે વાતો કરે છે મારી જાતની. અરે ભાઈ વાતું નથી કરતા, પણ એ તો એવું કરતા હોય તો પછી આખું ગામ વાતું કરે. એ ભાઈ મને રહેવા દો. ઉભા રહ્યો. ટીકો મારીને લોહી કાઢ નાખું ઈ હું, હો. હા હા, સમજી લેજે. મારી વાત સાંભળો તમે. આખી સોસાયટી મારાથી ગાજે અને તું મને શીખવાડવા આવ્યો છે. શીખવાડતો નથી ભાઈ, પણ આ છે ને ખોટું કહેવાય. અને હું શું કહું, આ તમે કાંઈ ધંધોય નથી કરતા તો તમે ધંધો કરો કાક. રે તને શું ખબર છે કે મારે કેટલા કામ હોય? હે, હા, કામની ચિંતામાં ને ચિંતામાં માણસને થોડું પીવું પડે તો એને દારૂ પીધો ન કહેવાય. બુદ્ધિ નથી તારામાં જરાય. અરે પણ દારૂ थोड़ा सा नशा किया तो हमने क्या गुनाह किया? बात करते हो आजकल के लोग. અરે હા ભાઈ, દારૂ પીને બધી આવી શાયરી આવડે એ ખબર છે ભાઈ, પણ છે ને તમારા નામનો જે ત્રાસ તમારા ઘરમાં છે ને એ ઓછો કરી નાખો. અને તમે છે ને તમારા બાપાને હારે ધંધો કરવા મળો. હવે એની ઉપર તમને દયા નથી આવતી. કરોડોનું બિઝનેસ કરું છું, કરોડોનું. અને છે ને આ કામકાજ મારું ચાલુ જ હોય છે. અત્યારે જો ધંધે જ જાઉં છું. આ રાતના મોડે સુધી કામ પર રહીશ ને પછી ઘર ભાળીશ. આટલી મહેનત કોણ કરે કે? છતાંય મારી ઘરવાળીને મારા પર દયા નથી આવતી. સાલી બાતું કરે છે, પડોશમાં જઈને કઈ આવી લે. અરે એણે- મારા પર અત્યાચાર કરે છે. તને તો એટલો અત્યાચાર કરીશ ને ખબર પડશે તને. અરે ભાઈ, એણે ન કીધું હોય તો મારા ઘરવાળી સાંભળી ગઈ હોય. સમજ્યા તમે? બધું તમારું? હા, તો જઈ શકો છો તમે અહીંયાથી. હા, જાઓ. મારે ભાઈ મારી વાત માનો ને તમે. વાત તમારી સાંભળી લીધી ને મનાઈ પણ ગઈ છે. હા, આ શું છે ઢીંચક ઢૂમ? હા, આ બ્લૂટૂથ છે. આપી દો. લે પણ મારે 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 ભાઈ મારે મારે હમણાં દે, હમણાં મારે પગ આવી કાલ આપી મોટી દેજો. કાલ પડવા તો દે. જા હા, અને ગાડી હળવું હળવું આપજો. ભાઈ હવે મને શિખામણ ને દે. અહીંથી સીધો રસ્તો દેખાય છે મને. અરે, ન્યા અહીંથી સીધે સીધો જાય ને એટલે આ મેન રોડે નીકળીએ. ક્યાં અરે પણ ઝાડવા છે આગળ. ક્યાં જાડવું? અહીંયા જાડવું છે. આ સીધો ખુલ્લો રોડ દેખ. બાડો થઈ ગયો લાગે તું. જ્યાં રોડ હોય ને આંકવા મળે. જા ને પણ સલાહ ની પપુડી. આનું સ્ટીયરિંગ ઊંધું લાગે છે. આમ બેહવાનું છે. લગ્ન પછી તું પહેલી વાર આવી, સાચે એટલું સારું લાગ્યું. પણ હું એમ કહું કે તું ત્યાં કહીને આવી છે ને, હવે રોકાઈશ ને થોડા દિવસ? ના, વાત કરવા માટે આવી છું બા. શું થયું બેટા? બા, મને એવું લાગે છે કે ત્યાં લગ્ન કરીને આપણે બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ કરી છે? જેવું વિચાર્યું તો એવું સાસરું નીકળ્યું નથી. અરે પૈસાદાર છે, એ લોકોના ઘરમાં કોઈ કમી નથી, ખાધે પીધે સુખી છે, તો પછી? બા, આદિત્ય જેવા દેખાય છે એવા છે નહીં. લોકોની સામે કંઈક અલગ છે અને મારી સામે પણ કંઈક અલગ વર્તન કરે છે. હાથી જેવું કામકાજ છે એમ. દેખાડવાના અલગ અને ચાવવાના પણ અલગ.
એટલે તને હેરાન કરે છે, મારે છે. કામકાજમાં કંઈક તારી સાસુ બોલે છે, શું છે બધું? બાકી શું રાખે છે? ના બોલવાનું કે ના મારવાનું. દારૂ પીવે છે આદિત્ય, જુગાર રમે છે, અને ખબર નહીં બીજા કેવા કેવા લક્ષણો છે એમનામાં. આદિકુમાર દારૂ પીવે છે એવા લાગતા તો નહોતા. પહેલાંય નહીં, હમણાંય નહીં. જ્યારે સામે આવે ત્યારે તો કેટલું સારી રીતે બોલે છે. એ જ તો ખાસિયત છે એમની. સામે આવે ત્યારે કંઈક અલગ જ વર્તન કરતા હોય છે, અને એકલામાં મારી સાથે કંઈક અલગ વર્તન કરે છે. બેટા, મેં તો તને પૈસાવાળું ઘર જોઈને એટલા માટે આપી હતી કે અહીંયા આપણે જે ગરીબી, જે તકલીફ ભોગવતા હતા એના કરતાં તું કંઈક સારા ઘરે જાય તો તું તો સુખી થાય. મારી તો જિંદગી હવે આમેય પૂરી થઈ, આમેય પૂરી થઈ, પણ તું તો સુખી થાય એટલે મેં તારા લગ્ન ત્યાં પૈસાવાળાના ઘરમાં કરાવ્યા હતા. પણ હું સુખી નથી. તમે જેવી આશા રાખીને મને મોકલી હતી ને એવું ત્યાં કંઈ જ નથી. બા, આદિત્ય અડધી રાત્રે ઘરે આવે, જમવાનું બનાવીને રાખ્યું હોય ને તો ઠંડુ થઈ ગયું છે આ મને નહીં ભાવે એમ કરીને બીજું બનાવડાવે. જો ન બનાવીને રાખું એમની રાહ જોઉં કે આવે પછી બનાવીશ, તો જમવાનું કેમ ન બનાવ્યું? તને હું ગમતો નથી એટલે આવું કરે છે? તને આળસ થાય છે કામ કરવાની? આવા શબ્દોથી મેણા મારવાના અને કોઈને કોઈ બાને બસ હાથ ઉપાડવાનો. મીરા, જો તું કહેતી હોય ને તો હું આવું તારા ઘરે, તારા સાસુને, સસરાને, આદિકુમારને કંઈક બે સારા શબ્દ સમજાવું, કંઈક શિખામણ દઉં. બા, જે માણસ મનથી ન સમજે ને એને દુનિયાનો બીજો કોઈ વ્યક્તિ ન સમજાવી શકે. સમજવા માટે પોતાની બુદ્ધિ શક્તિ એટલી ઓછી હોય છે કે બીજા કોઈ સમજાવે ત્યારે સમજીએ નહીં. એમની આદતો જેવી છે, ગમે એટલું સમજાવીએ તો મગજમાં કંઈ આવવાનું નથી. બેટા, ઘણી વખત એવું બનતું હોય આપણી સમજ, આપણી બુદ્ધિ પહોંચી ન શકતી હોય સમજદારી તરફ, તો આપણે એને સમજાવવા પડે. એકવાર મને આવવા દે ને, તારા સાસુ સસરાને જમાઈને હું કંઈક સમજાવું. બીજું કાંઈ નહીં. મને ખબર છે કે તું એમ કહે છે કે આદિત્યને પીવાની ટેવ છે, તો એ તો કદાચ મારા શબ્દો નહીં સમજી શકે, પણ તારા સાસુ સસરાને કહેવા આવું. તમારી જેવી ઈચ્છા, તમે જે કરવા ઈચ્છતા હોય એ કરો, પણ આ ફેસલો તમે જે ખોટો કર્યો છે ને એનું મારે શું કરવાનું? સમજાતું નથી કે કઈ રીતે રહેવું એ ઘરમાં. દિવસ રાતના ઝઘડાઓ, કંકાસ, માર ખાવો, બધાથી થાકી ગઈ છું બા. હવે શું કરું? હું તો તારું ભવિષ્ય સારું કરવા માટે ગઈ હતી, પણ મને શું ખબર કે કંઈક આવું થશે. પણ તું ચિંતા નહીં કર બેટા, જે થશે સારા માટે થશે. હજી કેમ ન આવ્યો? હિરલ કે એ વાત સાચી જ છે. આ પીધેલનો રોજ પીને જ આવતો હશે. આજ તો આવે ને એટલે એનો વારો કાઢી નાખો. તિચિકમ દમ પતાડ તતાડ ધીમ પતાડ તતાડ ધીમ પતાડ પતાડ ધીમ. આ લાઈટ કરી તોય આ ઓશીકું નાલાયક! તને ભાન નથી? તું કયા ઘરનો દીકરો છો, કયા ખાનદાનનો દીકરો છો, અને ત્યાં હું ધંધા હાજરા છે? પપ્પા, તમે આટલા ધોળા દિવસે અહીંયા કેમ બેઠા છો? અરે તારો ડોહો ધોળો દી નથી, કાળી રાત છે. બહારથી આવ્યો એટલે તને ભાન નથી. અને આ છે ને આ ઉતાર તું. લે, આ લાઈટ તો ચાલુ છે. અરે તને તો મારો દીકરો કહેતા મને શરમ આવે છે. અને ઓલી બિચારી મીરા બિચારી તારો માર ખાય છે. ફાવે એમ તોય તું બોલશો? કેવી હારી વહુ મળી છે આપણા ઘરમાં, અને તને જરીકે એની કદર નથી. ગીત સાંભળવા છે, ઢીંચાક ધૂમ. હું આ બોલું એ કઈ ભાન જ નથી તને? ગીત સાંભળવાનો દીકરો થશો છે? મૂકી દઉં છું. હાથ ઉપાડશો તો શું થશે? તમને એમ છે કે હું તમારું સાંભળી લઈશ એમ? કોણે કીધું કે મેં મીરાને હેરાન કરી? મને બોલાવો. મીરા, હે આવ. અરે તારા ડોહા બધા હુઈ ગયા હોય ત્યારે અડધી રાત થઈ તો જોવા તો હું છે ને તારી વાટ જોઈને જાગતો હતો. મારે છે ને આજ કાં તું આ ઘરમાં નહીં કાં હું આ ઘરમાં નહીં, એમ જ કરવું છે, તો જ તને ભાન આવશે.
આ બાપની સામે પીસો તને શરમ નથી આવતી? પૂરું થઈ ગયું છે હવે હું, અને શરમ હે નહીં એમાં. હા છે ને, મને મારી રીતે જીવવા દો. હા છે ને તો હું છું, આ નથી તો હું નથી. હા તો આ નથી, હવે તું મરી જાય છે, જા. નથી હવે આસને તને નહીં, તારા આખા જીવતરને બરબાદ કરે છે. આને આપણા ખાનદાનમાં કોઈ હાથે નથી અડાડ્યો અને તું આખો આમાં ડૂબી ગયો છો, ડૂબી. એટલી ભાન છે તને? ખાનદાને નથી કર્યું એટલે જ તો હું કરું છું. દાદાએ કર્યું હોત તો તમે ન કરત, તમે કર્યું હોત તો હું ન કરત. તમે ન કર્યું, દાદાએ ન કર્યું તો મેં કર્યું. અરે આ બધા બરબાદીના સાધન છે. આમાં છે ને માણસ કોઈ દિવસ આગળ ન આવે, પાયમાલ થઈ જાય, પાયમાલ. અને તારે ઘરમાં એક વહુ છે અને તારો પરિવાર છે, આપણું હર્યું ભર્યું ઘર છે, છતાંય તને એની કાંઈ કદર જ નથી. આટલી મોડી રાત્રે સૂઈ જતા હોય તો હા, અત્યાર લગી હું સૂતો જ તો સમજા. આજ તારી માએ બધી મને વાત કરીને એટલે મેં એને એમ કીધું, મને થોડુંક અણસાર તો હતો, પણ આજ તો અમારે અત્યાર લગી મેં તને સમજાયો હતો. હવે મારે સમજાવવાના દિવસો પૂરા થઈ ગયા, મારે તારી ઉપર હાથ ઉપાડવો પડશે. તો ઉપાડ્યો તો ખરા હમણાં. હા, હાથ તો ઉપાડ્યો. આ બહુ પહેલા કરવાની જરૂર હતી, તો જ તને ભાન આવત. હવે કંઈ ફાયદો નથી પપ્પા. અને મારી વાત સાંભળી લેજો કે છે ને, આ મીરા એ જ લાદની છે. હા, હું જે કંઈ પણ કરી રહ્યો છું બધું બરાબર છે. તમારે મને કહેવાના બદલે હા મીરાને સમજાવી દેજો કે હું આવું એ પહેલાં જમવાનું આપી દે. જમવાનું મીરાને છે ને મારે સમજાવવી જ પડશે કે આ આવે ને એટલે એને ધક્કો મારીને ઘરની બહાર કાઢજે. એને ઘરમાં આવવા જ નહીં દેતી. તમે મને ધક્કો મારીને બહાર કાઢશો એમ? તો હું તો જતો રહીશ. હા, એમ પણ મારે ક્યાં ઘરમાં રહેવું છે? હા, તમારા દીકરાને તમે કાઢી નાખવા માંગતા હોય તો કાઢી મૂકો. અરે મારા દીકરા, મારે તને નથી કાઢી મૂકવો. તું તો મારું ઘરેણું છો, તું કેમ સમજતો નથી? તમે સમજતા નથી પપ્પા. હા, એક તો રૂપિયા બગાડીને દારૂ પીવું છું ને તમે અત્યારે એ જ દારૂને ઉતારી રહ્યા છો. સલાહ સૂચન હા નથી જોતું મારે કઈ. આપતા નહીં મને એક શબ્દ નહીં કહેતા, હવે બોલતા નહીં કઈ. સાંભળી લો મારી વાત. આ ઘરમાં મારે જેમ રહેવું છે એમ હું રહીશ. તમારે મારવું હોય તો મારી લ્યો. હાથ ઉપાડવો છે ઉપાડો, ઉપાડો, ઉપાડો ને. તું સમજશે જ નહીં, સમજ પડશે જ નહીં તને. જ્યારે આ તારો બાપ મરી જાય ને ત્યારે તને બધી ભાન આવશે કે બાપના બે શબ્દો સાંભળ્યા હોત ને તો સારું હતું. કેવી વહુ આપી છે, કેવો પરિવાર આપ્યો છે, છતાંય તને તો ભાન જ નથી. મર હવે દારૂ પીન. આભાર તમારો. અને ઢીસ હવે. ખાલી બોટલ તો બધા ઘા કરે, ભરેલી આપો તો ઢીચું ને વાત કરે છે. ગાંગ્યું મારું તીન ચાક ધૂમ તારધીંગ તારધીંગ તાકધીંગ તારધીંગ 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 ધીંગ તાક ધીંગ તાક ધીંગ. મહારાણી આરામથી સુધી છે. હા, મારી ફરિયાદ કરી એને નિરાતે ઊંઘ આવે છે એવું બીજા. આદિ તમે હા, હું શું થયું? શું થયું એ જ તો પૂછું છું. શું થયું બોલો. કેમ સૂઈ ગયા હતા? કંઈ નહીં, એમ જ. એમાં જ? હા, શું ફરિયાદ કરી પપ્પાને? મેં કોઈને કંઈ ફરિયાદ નથી કરી. શું થયું? શું થયું મને પૂછે છે? હા, એટલે જ તો પૂછું છું, કંઈ ખબર નથી. શું કર્યું મેં? શું કર્યું મેં? બોલ ને. કંઈ જ નહીં, મેં કંઈ કહ્યું જ નથી કોઈને. શું થયું? હા, પાડોશીને બોલાવું, એને કંઈ કહેવું હોય તો કે મારો ઘરવાળો દારૂ પીવે છે, મને હેરાન કરે છે. હા, કેવું છે? બોલાવું? કોઈને નથી બોલાવા આદિ. જો મેં કોઈને કંઈ નથી કીધું, તમે શાંતિથી સૂઈ જાઓ. હા, શાંતિથી સૂતો હતો, ગીત સાંભળતો હતો પાછળ. પણ હા, ગીત સાંભળતા સાંભળતા પત્નીનું ગીત વાગ્યું. તું મેરી જાનમ, તું મેરી હમદમ.
એટલે યાદ આવી થયું કે આ જાનમ શું કરે છે, તો જાનમ તો લાંબી થઈને સૂતી હતી. હા, ક્યારની રાહ જોતી હતી. તમે ના આવ્યા એટલે પછી હું સૂઈ ગઈ. મને લાગ્યું હવે નહીં આવું. શું કામ ફરિયાદ કરી? કઈ વાતની વાત કરો છો તમે? કઈ વાતની વાત કરો છો તમે? હા, આદિ 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 આ શું કરો છો આદિ? કેમ? શું થાય છે તને? આદિ આ શું થાય છે તને? આદિ બોલ ને. છોડો આદિ. આદિ છોડો. અવાજ નહીં કર, અવાજ નહીં કર. બધા સૂઈ ગયા છે, કોઈ જાગતું નથી, તું અવાજ કરે છે. આદિ આ સારી વાત ન કહેવાય. શું કામ આવું કરો છો? નામ ખરાબ થાય આપણું. તો તમે મારા પર હાથ ઉઠાવો તો શું કરું? રડવું તો આવે ને. લાગે છે મને. એટલે તો મારી રહ્યો છું. લાગે છે ને તને? હે, લાગે છે ને? ચાલી આદિ આદિ શું કામ આવું કરો છો આદિ? કેમ? શું થયું છે? અડી જશો પાછળ. અડધી નહીં મને. હું પડી જઈશ. આજે પાડી દઈશ તને. પણ મારો વાંક શું છે મને કહેશો? તારો વાંક એ જ છે કે તને આ ઘરમાં રહેતા નથી આવડતું. જ્યારે જુઓ ત્યારે પોતાની મનમાની ચલાવે છે. આદિ હા, પ્લીઝ છોડો મને. આદિ પ્લીઝ. આજે કોઈ નહીં બચાવે. તારે જેને બોલાવે એને બોલા, પપ્પા, આદિ મમ્મી. આદિ સમજવાની હા, કોશિશ બૂમ કરો. પાડ, બૂમ પાડ. બહાર અવાજ જશે ને મારો. હા તો? પ્લીઝ રહેવા દો. હા તો પપ્પાને ખબર પડશે તો ખોટી ખોટી મગજમારી થશે. પ્લીઝ. મગજમારી ભલે થાતી, આજે તો મગજમારી કરી જ નાખવી છે. એમ પણ એમને મારા પર હાથ ઉપાડ્યો, મને લાફો માર્યો પપ્પાએ. હા, તારા લીધે થઈને મારે માર ખાવાનો. હા, મારે માર ખાવાનો. મેં કઈ તો નથી કર્યું. મેં કોણે કોઈને કઈ કહ્યું? નથી કહ્યું. તે કોઈને કઈ નથી કહ્યું. પપ્પાને આપોઆપ ખબર પડી ગઈ કે હા, મેં તને મારી હતી, તારા ઉપર ગુસ્સો કર્યો તો, તને હેરાન કરું છું. અત્યારે આટલી બહેસ કરીએ છીએ તો બહાર સંભળાતું નહીં હોય. સંભળાય છે ને? સંભળાય છે ને? હવે તો ગળી જ દબી દઉં તારી. હવે બોલ ને, સંભળાય છે કોઈને? હા, જ્યારે બોલાશે જ નહીં ત્યારે શું કરી શકીશ? હા, સાલી શરમ વગરની. આદિ આદિ પ્લીઝ મને જવા દો. મહારાણી નિરાહતે આરામથી સૂતી હતી અહીંયા, અને હું ત્યાં નીચે વળ ખાતો તો. ચાલ જમવાનું આપ. ઊભી થા. આપું છું. જા, ભાગ ભાગ, જલ્દી જમવાનું આપ. ખબર નથી પડતી આદિના કારણે કેવા કેવા દિવસો જોવા પડે છે. વેવાડ, જય શ્રી કૃષ્ણ. આપ બેસો ને. હા, કેમ છે તબિયત? તમારી તબિયત તો સારી છે ને? ક્યાંથી મારી તબિયત સારી હોય? એટલે તમને મજા નથી તો મને કહેવું જોઈએ ને, તો મીરાને તમારે ત્યાં મોકલી દે. થોડા દિવસ તમારે ત્યાં આવે અને ઘરનું કામ કરે ને તો તમને રાહત થઈ જાય, અને વગર દવાએ તમે સાજા થઈ જાઓ. મારી તબિયત એ રીતે સારી નથી એવું નથી. બસ મારી દીકરીને અહીંયા મેં પરણાવીને બહુ મોટી ભૂલ કરી છે. મારી ભોળી દીકરી તમારા ઘરે એટલા માટે આપી હતી કે અમે લોકો ગરીબ છીએ, તો મને એમ થયું મારી દીકરીને પૈસાવાળાના ઘરમાં આપું ને તો એનું ભવિષ્ય તો સુધરે, બિચારી સુખી તો રહે. અમે લોકોએ તો આખી જિંદગી દુઃખમાં અને ગરીબીમાં કાઢી, પણ મારી દીકરી શું કામ કાઢે? અને મને સાંભળવા મળ્યું છે કે તમારો દીકરો દારૂ પીવે છે, વ્યસની છે, મારી મીરાને મારે છે, એની હારે ઝઘડા કરે છે, નથી સુખેથી ખાવા દેતો ને નથી રાતે સૂવા દેતો. કેમ એવું? વેવાડ, જાણો છો કે કોઈ પણની દીકરી હોય, પણ દીકરી સાસરિયામાં હેરાન થતી હોય ને તો એના મમ્મીને જેટલું દુઃખ થાય ને એટલું કોઈને નથી થતું. જાણું છું કે મારો દીકરો વ્યસની છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, પણ મને એમ હતું કે મીરા સાથે લગ્ન થશે ને તો એ સુધરી જશે. પણ ખબર નહીં, આ મારો દીકરો સુધરવાનું નામ નથી લેતો.
જો તમે અમને પહેલાં કીધું હોત ને કે તમારો દીકરો વ્યસની દારૂની લતે લાગી ગયો છે તો અમે આ શક પણ કરત જ નહીં. વેવાણ, હું જાણું છું તમે કહો ને વ્યાજબી છે, પણ મારો દીકરો લગ્ન પહેલાં વ્યસની નહોતો. પણ ખબર નહીં, આ છોકરાઓ આજકાલના ગમે તેવા છોકરાઓ સાથે ઉઠક બેઠક કરતા હોય અને ખરાબ છોકરાની સંગતના કારણે મારો દીકરો જુગાર અને દારૂની લતે લાગી ગયો. અમને પણ નહોતી ખબર કે મારા દીકરાને આટલી બધી છૂટ આપશું અને એ દારૂ અને જુગારની લતે લાગી જશે. પણ તમે ચિંતા ન કરો, હું મારા દીકરાને સમજાવીશ. તમે સમજાવશો પણ મને તો જ્યારે તમારા ઘરે સંબંધ કર્યો ને મારી મીરાનો ત્યારે જ અમારા કુટુંબ, અમારા સગા સંબંધી બધાએ કીધું હતું કે મોટા ઘરમાં દીકરીને નહીં આપો, ત્યાંય સુખી નહીં રહે. પણ મને એમ હતું ના, એ લોકોને બળતરા થાય છે કે મારી દીકરી મોટા ઘરમાં જઈને સુખી થશે, એટલે મેં એ લોકોની વાત ન માની અને સંબંધ કર્યો. પણ સાચું કહું ને, પેટ ભરીને પસ્તાવું છું કે મારી દીકરી અહીંયા બહુ દુઃખી છે. જાણો છો બેન કે કોઈ પણની માં પોતાની દીકરી સાસરિયામાં દુઃખી હોય ને એ ક્યારેય ન જોઈ શકે. તમને ખબર છે ને કે મારા આદિને આ દારૂ અને જુગારના લતના કારણે એના પપ્પા પણ એ આઘાતમાં બીમાર પડી ગયા અને દવા ગમે એટલી કરાવી તો પણ અસર ન થઈ અને છેવટે આદિ એના બાપનો જીવ લીધો. ખબર નહીં હવે આદિ ક્યારે સુધરશે, પણ હું આદિને સુધારીને રહીશ. તમારી મીરાની સેજે ચિંતા ન કરતા. હિરલબેન, એક વાત કહું, તમારો દીકરો કે કોઈના પણ દીકરા જ્યારે આવી ખોટી લતે ચડે જ ને ત્યારે કંઈ દૂધ પીતા છોકરાઓ નથી હોતા કે બે લાફા મારીને એને સુધારી શકાય, એને સમજાવી શકાય. આ લત, આ દોસ્તી એટલી ખરાબ વસ્તુ છે ને કે એને પાછા વાળવા બહુ અઘરા છે. બીજું કાંઈ નહીં, દારૂ પીવે તો ભલે પીવે, જુગાર રમે તો ભલે રમે, એના બાપના પૈસે વાપરે છે ને બધું, એના બાપના પૈસે લતે ચડ્યા છે ને. મારી મીરાએ શું ગુનો કે એને મારે છે, એને ધરાઈને ધાન નથી ખાવા દેતા. વેવાણ, તમે આવી રીતના અમારા ઘરે દુઃખી થઈને ન જાઓ. હું તમને વચન આપું છું કે તમારી દીકરીને ઊંડી આંચ નહીં આવવા દઉં. તમારી દીકરી એ મારી દીકરી. તમે વડાવીને ત્યારે પણ કહ્યું હતું કે હું હોઉં નહીં પણ હું લક્ષ્મી લઈને જાઉં છું. તમારી દીકરી મારી દીકરી બનાવીને જાઉં છું. મારી દીકરીને ક્યારેય હું દુઃખી નહીં જોઈ શકું, ક્યારેય દુઃખી થાય ને એવું વિચારી નહીં શકું. હું આદિને સમજાવીશ. હું આટલું જ કહેવા આવી હતી અને હજી એક વાત કહું છું, જો તમારા કહેવાથી પણ તમારો દીકરો નહીં સુધરે ને તો હું મારી દીકરીને અહીંયા દુઃખી થતી નહીં જોઈ શકું, એને લઈ જઈશ. ના ના, એવી ક્યારેય નોબત નહીં આવે કે મારી લક્ષ્મી આ ઘરમાંથી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર નહીં આ છોકરો કેટલા જીવની આઈ લે છે. હે ભગવાન, આ મારા દીકરાને સુધારવાની હવે તમારા પર વાત નાખું છું. તમારા સિવાય મારા દીકરાને કોઈ નહીં સુધારે. ભગવાન, કાંઈક ચમત્કાર કરો. હા, મેં તમને આદિત્યભાઈને સમજાવવાનું કહ્યું હતું. તમે ગયા હતા મળવા? હા, ગયો તો, પણ એ મારી વાત સમજવામાં મગજ જ નથી વાપરતો. એકઈ વાત સમજે એમ જ નથી. કેવા મગજનો છે ને એ જ નથી ખબર પડતી. મારા ચશ્મા, મારો બ્લૂટૂથ બધું લઈ ગયો. શું? હા. જુઓ, હવે મને એવું લાગે છે કે આપણે આ વાતમાં મેથી ના મારવી જોઈએ, કારણ કે આપણે એમની થતી મદદ કરી છે, આદિત્યભાઈને સમજાવવાની કોશિશ કરી છે. હવે નથી સમજતા તો
આપણે શું કરી શકવાના? હવે આપણે શું થતી મદદ કરી છે? હજી આપણે કાંઈ મદદ જ નથી કરી. તો શું કરવું? તો શું કરવું શું? હા, તું એક કામ કરીને આ મીરા ભાભી પાસે જા તું. પછી? પછી એને કે આની હારે છૂટું કરી નાખે. હા, આપણે કહીશું અને મીરા ભાભી છૂટું કરી નાખશે એમ? પણ આવા દુઃખમાં થોડું રહેવાય. હા, ખબર છે મને. જાણું છું કે મીરા ભાભી ત્યાં નર્ક જેવી જિંદગી જીવે છે, પણ એમાં હું કે તમે કાંઈ નહીં કરી શકીએ ને. મીરા ભાભીએ જાતે જ વિચારવું પડશે છૂટાછેડા લેવા માટે. અરે જો એમને છૂટાછેડા લેવા જ હોત તો એ કોઈના કહેવાની રાહ ન જોવેત, લઈ લીધા હોત છૂટાછેડા. નહીં, તારે જવાનું છે, એને સમજાવવાના છે, અને આપણે જ ક્યાંક સારું ઠેકાણું એને બતાવશું ને લગ્ન કરી આપશું. હા, જો મારે મીરા ભાભીને વાત કેમ કરવી, અને મારે તો એકલામાં વાત કરવી પડશે. કારણ કે જો મીરા ભાભીના સાસુ સામે વાત કરીશ તો એના સાસુને એમ થશે કે હું ચડામણી કરું છું. ખાલી ખોટું આપણે આ બધામાં ફસાઈ જઈશું, આપણું નામ આવશે. હા, પણ એ એકલા ઘરે હોય ને ત્યારે જ જવાનું અને વાત કરવાની, એટલે આ પ્રોબ્લેમ જ ઊભો ન થાય. સારું, હું ટ્રાય કરીશ કે મીરા ભાભી સાથે વાત કરી જોઉં, એમને સમજાવી જોઉં, ને ભગવાને એટલી પ્રાર્થના છે કે એ માની જાય. હા, માની જાય તો બહુ જ સારું. કારણ કે ક્યાં સુધી આ બધું સહન કરશે? એ એક હવે સહન શક્તિની તો મૂર્તિ બની ગઈ છે. કહેવાય છે ને, હા, પૈસાથી તમે બધું ખરીદી શકશો, પણ શાંતિ ક્યારેય જ નહીં ખરીદી શકો. અને આ કાલ મને મળ્યો ને, હાવ ફૂલ, હાલવાની તેવડ નહોતી, તોય ગાડી ઉપર ચડીને આમ થતો હતો. મેં કીધું તું આ બંધ કર ભાઈ, પણ કે તારે આ વહીવટ કરવાની ક્યાં જરૂર છે? અને મને એવું કહેવા મળ્યો. એમના જેવા છે ને સીધી રીતે ના સમજે. કહેવાય છે ને, લાતો કી ભૂત બાતો સે નહીં માનતે. અરે એ વાત તારી હાશી, પણ એની હારે આપણે લાતથી વાત કરવા જાવી ને તો પછી એ શું કરે કાંઈ નક્કી ન હોય. કારણ કે નશો કરેલો વ્યક્તિ ક્યારે શું કરી નાખે ને એનું જ કાંઈ નક્કી ના હોય. પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ બધી વાતમાં આપણે ક્યાંય આંખે ના ચડી જઈએ. આપણે તો કોઈનું સારું કરવા જઈએ છીએ. હા, મને ખબર છે. જો હું કોઈને હવે વાત નહીં કરું અને તુંય નહીં કરતી, એટલે કોને વાત ખબર પડવાની? તારે ખાલી મીરા ભાભી પાસે જવાનું છે બસ. અને એના પપ્પાએ ઘણા દિવસથી ક્યાંક બહાર ગયા લાગે છે, હમણાં દેખાતા પણ નથી. ખબર નહીં હવે શું થયું હોય, એ લોકોના ઘરમાં શું ચાલે છે શું નહીં ને, એ તો એમને મળીએ ને ત્યારે ખબર પડે. ત્યાં સુધી તો કંઈ ખબર નથી પડતી. એના પપ્પાએ પાછા હાવ ભોળા છે બિચારા. એ કેટલું સહન કરતા હશે, કંટાળીને વયા ગયા હશે મને તો લાગે છે. જો મીરા ભાભી માની જાય ને તો આપણે એમના માટે સારો છોકરો ગોતી દઈશું. ભલે ગરીબ હોય પણ મીરા ભાભી સુખી તો રહી શકશે ને. હા, અને સુખેથી ત્યાં રોટલો ખાય. પણ હું તો એમ કહું છું કે હાવ વ્યસનવાળું જીવન છે ને એ નહીં સારું. હવે આપણે સમજીએ છીએ, આપણે સમજવાથી શું થશે? જે કરે છે વ્યસન એ જ નથી સમજતું તો એને તો અત્યારે આ બધું સારું લાગતું હશે, જન્નત જેવું લાગતું હશે, પણ એ જન્નત ક્યારે નર્ક બની જાય ને એની કોઈ ગેરંટી નથી. સાચી વાત છે. અને હજી આને તો કોઈ બાળક નથી. હા, બહાર તો બાળક માટે ભાગના પૈસા માગતા હોય એના બાપા પાસે, અને બાપો એને 1 રૂપિયો ન આપે, પણ દારૂ પી આવે અને નશામાં આવીને એના બાળકને મારે. અત્યારે એવું બધું હાલે છે. બોલ, કળિયુગ છે, ન વિચાર્યું હોય ન ધાર્યું હોય ને એવું થાય. સાચી વાત છે તારી. તો તું આજ જ જાજે. સારું. હા, હાલ તો હું જાઉં. બેસો. તમારા માટે ચા કોફી કંઈ? કાંઈ જ નહીં. હા, આખો દિવસ તમારે એમ પણ એટલું કામ હોય છે. હા, તો સારું થયું તમે બજારમાં મળી ગયા અને આપણે થોડી વાતો થઈ. મીરા ભાભી, મારે તમને કાંઈક વાત કરવી હતી. હા તો બોલો ને, શું છે? ઘરે કાંઈ પ્રોબ્લેમ ચાલે છે? મારા ઘરે તો નહીં, પણ તમારા ઘરે જરૂર ચાલે છે. હા, આદિત્યભાઈ તમને એટલો મારે છે,
તમે સામે કેમ કંઈ બોલતા નથી? તમને કંઈ થતું નથી? શું બોલું દામિનીબેન, સવાર સાંજના રોજના ઝઘડાઓ છે. તમને ખબર તો હશે જ ને કે આદિત્ય દારૂ પીવે છે. લગ્ન પહેલાં મને ખબર નહોતી કે આદિત્ય આવા નીકળશે, અને લગ્ન પછી બધી ખબર પડી. પણ હવે શું ફાયદો? શું ફાયદો એટલે? અરે હજુ કાંઈ મોડું નથી થઈ ગયું. હા, જ્યાં સુધી તમે સહન કરશો ને ત્યાં સુધી બધા તમને હેરાન જ કર્યા કરશે. દામિનીબેન, મારા મમ્મીની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. 2 ટકનો રોટલો કેવી રીતે ભેગો કરે છે એને જ ખબર છે. માંડ કરીને લગ્ન કરાવ્યા હતા. જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મમ્મીને એમ હતું કે આદિત્ય કુમાર બહુ સારા છે, ભવિષ્યમાં પૈસા ટકાની જરૂર પડશે ને તો હેલ્પ કરશે. પણ આ તો ઉલટું જ નીકળ્યું છે. ઉલટાના અમારે બધું સહન કરવું પડ્યું. સમજી શકું છું. તમારા મમ્મીના લીધે તમે આ બધું સહન કરો છો. તમારા મમ્મી બિચારા એકલા રહે છે. જુઓ, અશોકે આદિત્યભાઈ સાથે વાત કરવાની કોશિશ કરી હતી, એમને સમજાવવાની કોશિશ કરી હતી કે એ જે કરી રહ્યા છે એ ખોટું છે, તમારી સાથે આવું વર્તન ના કરે. પણ આદિત્યભાઈ કોઈ વાત સમજવા તૈયાર નથી. ઉલટાનું અશોકને ગમે તેમ બોલવા લાગ્યા હતા. આજ સુધી મારું નથી માન્યા, એમના પોતાના મા બાપનું નથી માન્યા, તો અશોકભાઈની વાત શું માનવાના હતા? સાચું કહું ને, હા, બહારથી કોઈ પણ કંઈ કહે ને એટલે ઘરે આવીને સીધા મારા પર હાથ ઉપાડે છે, મારઝૂડ કરે કે તું જ લોકોને જઈને ઘરની વાતો કરતી હશે તો જ બધાને ખબર પડે ને. જો હું તો એટલું માનું છું કે અન્યાયની સામે અવાજ ઉઠાવવો જ પડે છે. હા, ઉઠાવવો તો જોઈએ, પણ શું થાય? આ એકલતા છે ને જીવનમાં, એ જ મોટી તકલીફ છે મને તો. મારી માની ઉંમર થઈ ગઈ છે, કંઈ કરી શકે એમ નથી, અને હું પણ સ્ત્રી જાત છું. કરીને શું કરવાની? હિંમત, થોડી હિંમત કરશો ને તો ભગવાન બધા દરવાજા ખોલશે. જો અશોકને અને મારે વાત થઈ છે. અશોકે કહ્યું છે કે તમે આદિત્યભાઈને છૂટાછેડા આપી દો. તમે આદિત્યભાઈને છૂટાછેડા આપીને બીજા લગ્ન કરી લો કોઈ સારા વ્યક્તિ સાથે. ના દામિનીબેન, એક ભવમાંથી 2 ભવ મારે નથી કરવા. તમને ખબર તો છે ને કે માણસના નસીબમાં ન હોય ને એ ક્યાંયથી ન મળે. ગમે એટલી મહેનત કરી લઈએ, ગમે એટલા સારા થઈ જઈએ, મારા નસીબમાં જે હતું એ મને મળી ગયું છે. એવું તમે માનો છો? જુઓ, આદિત્યભાઈને છૂટાછેડા આપી દેશો ને તો હું અને અશોક તમારા માટે કોઈ સારો છોકરો ગોતીને લાવીશ. ના દામિનીબેન, હવે એવું કરવાની કંઈ જરૂર નથી. મારી છેલ્લી આશા હતી કે આદિત્ય મને સંભાળીને રાખશે, પણ હવે એ સમજતા જ નથી, તો પછી મારે શું વિચારવાનું? છોડો એ બધું. આવ્યા છો તો બીજી વાત કરીએ. બીજી શું વાત કરવાનું? એ જ કે તમારા જીવનમાં તો બધું બરાબર ચાલે છે ને, તમે શું કામ આનું ટેન્શન કરો છો? કે પાડોશી છો, મારા સારા એવા ફ્રેન્ડ છો, એટલે કદાચ મારી ચિંતા સતાવતી હશે, પણ જે વાતનું કોઈ નિવારણ નથી ને એને કરવાનો કોઈ ફાયદો પણ નથી. તમે બેસો, હું તમારા માટે ચા બનાવું. સારું. ખબર નહીં આ દીકરો ઘરમાં શું કરવા માંગે છે. હા, જોયું, હા, મારા દીકરાના કારણે મારા વેવાણ પણ કેટલા દુઃખી હતા. આ છોકરો કેટલા જીવને હેરાન કરશે, કેટલાની હાઈ લેશે. હા, અરે આવું જ છું ભાઈ. હા, વાંધો નહીં, ભલે ત્યારે. ફોન મૂકી દીધો? કોણ રાહ જોવે છે? તારો દોસ્તાર? તારા દોસ્તાર તારા જેવા જ હશે ને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છે? હા, ઘડિયાળમાં જો બપોર થયું છે. હા તો હું જાગું એટલે સવાર, એમાં શું? હા, મારા માટે તો હજી સવાર પડી છે, તમારા માટે કદાચ બપોર થઈ હશે. એ જ તો વાંધો છે કે ગામની બપોર પડે અને તારી સવાર પડે છે. દીકરા, હજી કહું છું કે સુધરી જા. આ ક્યાં સુધી ચાલશે? તારા સાસુ આવ્યા હતા. શું કામ આવ્યા હતા? હા, કામ હતું કઈ કે પછી એમ જ મંજીરા વગાડવા? કેમ? એની દીકરી અહીંયા દુઃખી હોય અને અહીંયા કહેવા ન આવે? એ તો સારા કહેવાય દીકરા વેવાણ કે એની દીકરી અહીંયા એટલી હેરાન છે, તું દારૂ પીને એને ઢોર મારે છે, છતાં પણ એ અહીં મીરાને લીધા વગર ના ગયા.
એની જગ્યા પર મારી દીકરી હોત ને તો એક સેકન્ડ પણ એ ઘરમાં ન રાખત. બરાબર છે, સાચી વાત તમારી. તો લઈ જવાય ને સાથે. કોને ના પાડી હતી એમને? રોકાય જ નહીં એમને. કહી દેવાય કે બહુ તકલીફ પડતી હોય આ ઘરમાં તમારી દીકરીને, તો લેતા જાઓ, સાથે જ લેતા જાઓ. આદિ, આ બધી વાત કરવી સહેલી છે, પણ જે દિવસે આ ઘરમાંથી મીરા જશે ને એ દિવસે તારા ભૂંડા હાલ થશે. કેમ કે તારા કારણે તારા બાપનો જીવ ગયો છે. ફક્ત ને ફક્ત એનો જવાબદાર તું જ છે. મેં શું કર્યું? મેં થોડી કંઈ એમને માર્યા હતા કે હેરાન કર્યા હતા કે ધાબા ઉપરથી ધક્કો મારી દીધો હતો. હવે એમને તકલીફ પડી ને બનવા સંજોગ બની ગયું, એમાં હું શું કરી શકું? આ ભગવાનની મરજી આગળ મારું થોડી ચાલે છે કે હું રોકી લઉં. દીકરા તો એવા હોય ને કે માવતર સાવ મરવા પડ્યા હોય ને તો પણ એને જીવતા કરે છે. અને તું પોતાના મા બાપ વિશે કાંઈ નથી વિચારતો. તારો બાપ તારી ચિંતામાં ને ચિંતામાં દવા વગરનો ગયો અને તને હજી પણ પેટમાં પાણી નથી હલતું. હા, તો એમાં પાણી શું હલાવવાનું? પાણી હું પીવું છું, હલાવતો નથી. હા, સોડા થોડી છે કે આપણે આમ હલાવીને ઉડાડી નાખીએ. આદિ, મેં વિચાર્યું હતું કે મારો દીકરો મોટો થશે અને અમારા ગળપણની લાગણી બનશે. હવે અમે જ્યારે ચાલી નહીં શકીએ, અમારી વૃદ્ધ અવસ્થા આવશે ત્યારે અમને કોણ સાચવશે? પણ હવે તો હું એકલી થઈ ગઈ. હું સાચવીશ ને. આવી વાતો શું કામ કરો છો? હું એકલી થઈ ગઈ, હવે હું ક્યાં જઈશ? હું શું કરી? હું નોંધારી થઈ ગઈ. હે ભગવાન, હે પ્રભુ, હે ઈશ્વર, હા હવે મારું શું થશે? મારો એકનો એક દીકરો મારી વાત નથી સાંભળતો, કંઈ કરતો નથી કામ ધંધો, બસ દારૂ પીધા કરે છે. આવી બધી સલાહ સૂચનો જ્યારે હું પીને આવું ને ત્યારે આપવાના. હા, પીધા મતલબમાં મેં પીધું ન હોય ને ત્યાં સુધી તો મને બધું કહો ને તો મને જરાય પસંદ નથી આ બધું. આદિ, તું એવું ઈચ્છે છે કે દારૂ પીને તારી પણ જિંદગી બરબાદ કરી નાખ? પણ તારી માં ક્યાં જશે? તું જ વિચાર ને. એકનો એક દીકરો છે, કોના સહારે જીવીશ? હા, સાચું કહું તો શહેરમાં વૃદ્ધાશ્રમ બંધ નથી થઈ ગયા, ખુલ્લા જ છે. આ જ્યારે તમને તકલીફ પડે, તમને એમ લાગે કે તમારો દીકરો તમને સાચવે એમ નથી અને તમને બહુ મતલબમાં હેરાન થઈ રહ્યા છો, તો પછી વૃદ્ધાશ્રમમાં જતું રહેવાનું પ્રેમથી. હું ના નહીં પાડું. આદિ, આના કરતાં 9 મહિના મેં પથ્થરને પેટમાં રાખ્યો હોત ને તો પણ એ પૂજવા કામ આવત. પણ તું તો સાવ કપાતા નીકળો. મેં એટલા માટે તને જન્મ આપ્યો હતો કે તું જુવાન થાય, તારા લગ્ન થાય અને સંગત ફેર થઈને આ તું દારૂની લતે લાગે અને તારી જિંદગી બરબાદ થઈ જાય અને હું વૃદ્ધાશ્રમમાં જાઉં. હા, એવું જ કંઈક સમજો. ચાલો હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. સાસુને ફરી પાછા બોલાવી લેજો કહેવા માટે, એની છોકરીને તેડી જેવી હોય તો. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? મારું નામ દામિની છે. તમે મને નહીં ઓળખતા હોય. હું મીરાની બાજુમાં રહું છું. તમારી દીકરી જ્યાં સાસરીએ છે ને એના 2 ઘર મૂકીને હું રહું છું. તો કેમ છે? મીરાની તબિયત સારી છે? સાચું કહું ને તો ત્યાં તમારી મીરા બિલકુલ સુખી નથી, દુઃખી થાય છે ત્યાં. તમને ખબર જ હશે, તમારા જમાઈ આ દારૂ પીને મીરા ઉપર હાથ ઉપાડે છે, એને મારે છે, એનું અપમાન કરે છે અને બિચારીને ત્યાં જરાય શાંતિ નથી. બધી ખબર છે મને. મેં અને મારા હસબન્ડે મીરા ભાભીને સમજાવવાની કોશિશ કરી. અમે તો આદિત્યભાઈને પણ સમજાવ્યા હતા, પણ એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. હમણાં મેં મીરા સાથે વાત કરી હતી. એને કહ્યું હતું કે તમે ત્યાં છૂટાછેડા આપી દો આદિત્યભાઈને, પણ એ માનતા જ નથી. નહીં માને. મારી દીકરી સાચું જ કહે છે. અમારા સમાજમાં, કુટુંબમાં એકવાર લગ્ન થાય ને એટલે નિભાવવા જ પડે, છૂટાછેડા ન લેવાય. અને એમાંય તે મારી મીરાના તો બિલકુલ નહીં, કારણ કે એનું ઠેકાણું આ મેં જ ગોતેલું.
કે અમે તો ગરીબ છીએ પણ મારી દીકરીને સારા ઘરે મોકલું તો એ તો સુખી થાય. અને હા, અમારા કરતાં એ ઘરને ઘણા બધા અમારા કુટુંબના સમાજના લોકો જાણતા હતા. ના પાડેલી અમને કે ત્યાં નહીં કરો, તમારી દીકરી દુઃખી થશે. પણ મને થયું એ ઘરમાં હું મારી દીકરીને મોકલું છું ને એટલે બધાને ગમતું નથી, દેખાઈ આવે છે એટલે ના પાડે છે. પણ ક્યાં સુધી આ બધું સહન કરશે મીરા ભાભી? જુઓ, હું તો કહું છું કે આ સમાજનો, કુટુંબ, પરિવારનો ડર રાખ્યા વગર તમે મીરા ભાભીને હિંમત આપો. એમને તમારા હિંમતની જરૂર છે. તમે કહેશો ને તો એકવાર એ વિચાર કરશે. મીરા ભાભીએ મને કહ્યું હતું કે તમે બધાની ઉપરવટ જઈને આદિત્યભાઈ સાથે એમના લગ્ન કરાવ્યા હતા અને હવે જો ખબર પડશે કે એની સાથે છૂટાછેડા લેવાના છે તો બધા તમારા લોકોની વાતો કરશે. હા, અને નીચા જોયા જેવું થશે એ તો અલગ. એટલા માટે છૂટું તો કેમ કરવું હવે? જુઓ, મારે અહીંયા આવવું તો ના જોઈએ પણ મીરા ભાભીની હાલત જોઈને હું અહીંયા તમને સમજાવવા આવી છું કે આ સમાજ કુટુંબનો પછી વિચાર કરજો. આપણી દીકરી દુઃખી થતી હોય ને તો પહેલાં એનો વિચાર કરવાનો હોય. આ સમાજ કુટુંબ તો બોલ્યા કરશે પણ મીરાનું શું? એ બધું સહન તો મીરાએ કરવું પડે છે ને, સમાજે કે કુટુંબે નહીં. મીરા જેટલી વાર મને મળી, જેટલી વાર મારા ઘરે આવી, બિચારી રડતી હતી કે આપણે બહુ ખોટું કર્યું, બહુ ખોટું ઘર પસંદ કર્યું, ત્યાં એ જરાય સુખી નથી. પણ શું કરું, મીરાને એના બાપા તો છે નહીં, હું એકલી જ છું. અને જો હવે અમે કોઈ પણ પગલું લઈએ ને તો સમાજમાં અમારું નામ ખરાબ થાય, બદનામી થાય, એટલે અમે કાંઈ કરી શકતા નથી. બા, એક વાત કહેશું. તમે એકલા રહો છો, તમારા હસબન્ડ નથી, તો તમારું ઘર સમાજ ચલાવી જાય છે નહીં ને? એ તો તમારે જાત જ કરવું પડે છે ને. તો ત્યાં કેમ સમાજ વિચાર નથી કરતો? તમે એ વિચારો છો કે આ 4 લોકો શું વાતો કરશે? 4 લોકો, 40 વાતો, 400 અફવાઓ, કોની કોની વાત ઉપર ધ્યાન આપશો? સાચી વાત છે તમારી. ચાલો, એના ઉપર હું કંઈક વિચારીશ. પણ મીરા તમને મળી હતી તો મીરા શું કહેતી હતી? કંઈ નહીં, ના પાડતી હતી કે એમણે છૂટાછેડા નથી લેવા. તમે બને ને એટલો જલ્દી વિચાર કરજો, હા મોડું ના થઈ જાય. હા. જય શ્રી કૃષ્ણ. ચા પીશો? નહીં. આદિત્યએ કીધું તું આવી જાય ને યાર, આવ્યો નહીં. આનો એક પીવાનો બે ગયો હોય ને તો સારું કે. એટલે યાર તું યાર કે થોડીક તો યાર લિમિટ રાખ. હજી પીધો ન હોય તોય તારો આ ધાંજ્યા હોય, પીધા પછી ઠીક છે તું મારી ઘોડે થઈ જા. પણ યાર આજ નથી પીધો. લે તને મારા બાપાને ઘોડે ભી આવી ગઈ હું? હે મારે તો હવે તો ફૂલ સિક્યુરિટી છે. મારા 4 જણા વાંહે ધ્યાન રાખવાવાળા હોય. આ ક્યાંય પીવા બે એટલે અહીંયા પાડી દેવાનો. એટલે હવે મારે તો બંધ થઈ ગયું છે ભાઈ. એવી જગ્યાએ લઈ જઈશ કે તારી કોઈ સિક્યુરિટી તને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. યાર તું હવે મને બંધ કરવા દે ને, માંડ હું ભૂલી શકું છું. તું પાછો છે ને મળે ને તે વાંધો. આ મને આજ બીક જ હતી. તો હારો આ બેહે નહીં ને તો સારું. એટલે હું તો આજ છે ને તૈયારીમાં બેહવા શું નહીં કંઈ. એટલે તારે જવું હોય તો એકલો જા. તું હું આમ પણ ટેન્શનમાં છું અને મારે આજે પીવો નહોતો પણ હવે લાગે છે પીવો પડશે. એટલે તું અને ટેન્શનમાં? હે એવું તે વળી તને શું ટેન્શન? કાંઈ નહીં, ઘરની જવાબદારી નહીં, ધંધો કરવો નહીં, લેવા કે દેવા. કોઈ છોકરી છે ધ્યાનમાં? કોને હાટું છે આપણા સિવાય કોઈ બીજું? એ તારા લગ્ન થઈ ગયા છે ને હું છોકરી પીને આવ્યો લાગે છે. સાચું બોલ. નથી પીધું ભાઈ. હવે વ્યવસ્થિત વાત કરું છું, દેખાતું નથી તને? તો હું કરવી છોકરીને? પણ તારી ઘરવાળી તો છે.
એ જતી રહેવાની છે. લે કેમ જતી રહેવાની છે? તું એટલું બધું કહેતો હતો કે મારી સામે બોલે નહીં, હું કહું એમ કરે, હું કહું અહીંયા બેસી જાય તો બેસી જાય, ને હવે જતી રહેવાની વાત કરશો? મારા સાસુએ મને ધમકી મારી છે. લે હું કહ્યું છે કે જો હું દારૂ નહીં મૂકું અને એને હેરાન કરવાનું છોડી દઈશ તો કદાચ એને અહીંયા રહેવા દેશે, બાકી લઈ જશે. દારૂ પીધા પછી ઘણીવાર હું એના પર હાથ ઉપાડી લેતો હતો, હા? મારતો પણ હતો. ક્યારેક નશામાં ના હોઉં તો પણ ખીજાઈ લેતો હતો. લા પણ તું આવજો, આપણે દારૂ પીવી વાત બરોબર છે, પણ એમ મરાય થોડું યાર. તું એક તો તને થોડીક સ્વીટ આપે દારૂ પીવાની, તું ત્રાસ ગુજારી તો પછી એમ જ થાય ને ભલામણા. જો હવે થઈ જાય ગુસ્સામાં અને ફૂલ નશામાં હોઉં તો એ કંઈ સલાહ આપે કે કંઈ બોલે તો મને ગુસ્સો આવે. આડોશ પડોશના બધા લોકોને ફરિયાદ કરતી ફરે છે. જ્યારે જુઓ ત્યારે મારું નામ ચડાવે છે કે મારા પતિ કંઈ કરતા નથી, કમાતા નથી, મને હેરાન કરે છે. આવું બધું કહે તો પછી મારાથી થોડું સહન થવાનું છે. એટલે પણ તું કમાતો નથી તો કે છે, એમાં ક્યાં અહીંયા નવીન વાત છે? જે સાચું છે દારૂ પીશો તો દારૂનું કે. હવે આપણે બધા વ્યસન એવા છે તો વાતું કરે ઘરે, એમાં કઈ નવીન વાત નથી. તને તારા પપ્પાએ કંઈ પાઈ દીધું છે કે તું આ દારૂનું નામ પણ નથી લેતો અને નફરત કરવા લાગ્યો છે? આમ જો હવે કહું તો શું, ચાર જણા તને એમ લાગે અહીંયા કોઈ નથી, પણ જોઈ લે ઓલી પાળી છે ને એની પાછળ જોઈ લે ઊભો છે કાળા ટી શર્ટ વાળો છે. હા, હે એ મારા બાપનો સાપલો છે. હા અહીંયા હું અવારું જગ્યાએ ઊભો હોય ને તોય સિક્યુરિટી ચાલુ હોય, મારીને પાડી દે. બધાને પરમિશન આપી છે કે જો ને આને ગમે અહીંયા ઢાળી દેવાનું. એટલે વાંધો ઈ છે અહીંયા. આપણે બે થઈને ઢાળી દેવો છે? ના એ પછી મારા બાપને ખબર ન પડે. વાત કરે તું તે આવ. હવે તું કામ હોય બોલ. મને કે મારે હવે શું કરવું હવે જોઈએ? લગન બગન ન કરે, સુધરી જાવ. હવે દારૂ મુકાય તો મૂકી જો, ને મુકાય નહીં ને તો વહુને મારવાનું મૂકી જો, એટલે વાંધો ન આવે. જે ઘર સંસાર હાલે છે ને હાલ્યા રાખે શાંતિથી. તારા બાપાની બીકથી તું દારૂ મૂકવા તૈયાર થઈ ગયો અને મને તો બધા સમજાવીને થાકી ગયા, છતાંય મેં ક્યારેય એ લોકોની વાત ન માની. હવે એ ભાઈ તારો વિષય છે. જો મારે ઉતાવળ થાય છે. હવે હું જાજી વાર અહીં ઊભો રહીને તોય આગળ ફોન થઈ જાય મારા બાપને કા અહીંયા આ વ્યક્તિ યાર ઊભો છે. તારો જો કે ફોટો તો વયો જ ગયો છે, સમજો. આગળ મારી નજર હતી, ફોટો પાડતો હતો એ. એટલે હું જાઉં ને તો વધુ સારું. તું તારી રીતે ક્યાંક રસ્તો લે અને મૂકી દે તો વધુ સારું, બરોબર હે ને? એટલે તું ઉપાધિ કરતો ને હું જાઉં છું. કેવો માણસ છે! મારી સાથે દારૂ પીતો હતો ને આજે એ બદલાઈ ગયો. બાજુવાળા ભાભી, તમે બાજુવાળા ભાભી, ક્યાં જાઓ છો તમે બાજુવાળા ભાભી? કેમ મારે તમને કહીને જવું પડશે કે હું ક્યાં જાઉં છું ને ક્યાં નહીં? વાત કરવી હતી તમારી સાથે થોડી. પણ મારે નથી કરવી. કેમ આસાનીથી જવા માંગો છો? બે ઘડી વાત તો કરો, આનંદની ક્ષણ માણસો મારી સાથે. લાગે છે કે આજે થોડું વધારે પીવાઈ ગયું છે. આજે રોજ કરતાં ઓછું પીધું છે, એટલા માટે તો શાંતિથી તમારી સાથે વાત કરી શકું છું. ઊભા રહેવાની તો ભાન નથી. હા, મારો રસ્તો મૂકો ને મને જવા દો. આ બહુ લપ કરી તમે. ઓ બાબે, જો મને ખબર છે કે તમારો ઘરવાળો કઈ કામથી બહાર ગયો છે અને તો હું ઈચ્છતો હતો કે અરે છોડ ઇડિયટ, બુદ્ધિ જેવું છે કે નહીં? બિલકુલ નહીં. હા જુઓ, મારી વાત સાંભળી લો તમે કે હું તમને કહી દઉં છું કે છે ને તમે તમારા ઘરવાળાને શિખામણ માટે મારી પાસે મોકલ્યો તો મારી ઘરવાળી સાથે વાત કરવા તમે આવો છો ક્યારેક ક્યારેક. શિખામણ આપવા એટલે મોકલ્યા હતા કે કદાચ તમારામાં બુદ્ધિનો એક છાંટો આવી જાય, એને જોઈને કંઈક શીખો કે પોતાની પત્ની સાથે કેવી રીતે રહેવું જોઈએ. હા, દારૂ ઓછો પીવો તો તમારા માટે જ સારું છે. હા બરાબર છે, પણ તમારા માટે સારું એ રહેશે કે એ કામ કરો ને, આપણે લગ્ન કરી લઈએ, પછી તમે મને સુધારી દેજો. હા એમ પણ હા, મારી ઘરવાળી એના પિયર જવાની છે. મારા સાસુએ કીધું છે કે હવે જો હું દારૂ પીશ ને એને મારીશ એટલે એને લઈ જશે. એટલે તો વધારે કરશો ને તમે એવું કે એને લઈ જાય?
અરે નહોતી ગમતી તો લગ્ન શું કામ કર્યા? એને રહેવું નથી બરાબર એટલે હે તો બિચારી બરાબર જ રહી છે. હા તમે એને મારો છો ને બિચારી ચૂપચાપ સહન કર્યા કરે છે, સામે કાંઈ બોલી નથી. એના જેવી પત્ની તમે દીવો લઈને ગોતવા જાઓ ને તો પણ ના મળે. તમારા જેવી પણ ભાભી ખતરનાક છો તમે. હા, આ તીખી મરચી મને બહુ ગમે. હા પહેલાં તો છે ને મારી સાથે દૂરથી વાત કરવાની, અને આ તીખી મરચી છે ને ક્યારેક લાગી જાય ને તો જલન પણ બહુ થાય છે. બસ એ જલન જ મારે જોતી છે, ગમે છે મને. કારણ કે આગની સામે અંગારો આવે તો જ કામનું ને. તું ખુદને આગ સમજે છે હા, તો તું આગ છે ને તો હું પાણી છું, બુજાઈ જઈશ. વાહ શું ડાયલોગ માર્યો છે ખરેખર. હા જુઓ, તમે છે ને ખોટી માથાકૂટ ના કરો. આ ઘરે પત્ની છે અને મારી સાથે આવી લગ્નની વાતો કરે છે. ભાભી માં સમાન હોય, માલ સમાન નહીં. દારૂ પીધા પછી બધું મને સરખું જ લાગે છે, ઇક્વલ ઇક્વલ. મને લાગે છે કે તું આવી રીતે મને રસ્તામાંથી નહીં જવા દે. હું જ મારો રસ્તો પાછો ફેરવી નાખું. અરે એમ પણ તમે છે ને આ વધારે ચડામણી કરીને મીરાને ચડાવી છે તમારા ઘરવાળા ને તમે બંને મળીને. આદિ, હું આદિ ભાઈ કહું છું, ખબર નથી પડતી. ભાઈ ભાઈ કોણ છે? હા આને કહે છે, તને ભાઈ કહે છે, અને હા મારી તમારી પત્ની છે. તને જ કહું છું તને જ કહે છે કે તમે મારા ભાઈ જેવા છો. તમે એના ભાઈ જેવા છો. જરાય શરમ જેવું છે તને? શરમ જેવું નથી તને સાલા. હા હલકટ. આવી રીતે તને એક લાફો માર્યો હોત ને તો આવી હરકત ના કરત. સાંભળે છે ને? હા, સ્ત્રી ધારા પર હાથ ઉપાડે તો તને જરાય ના ગમત, અને એટલા માટે એને નથી ઉપાડ્યો પણ મેં ઉપાડ્યો છે. ધ્યાન રાખજે બીજી વાર. ચાલ નીકળ, ભાગ ભાગ ભાગ. ગયો. સોરી, આપણે કઈ વાત કરતા હતા તો ભાભીજી હું શું કહેતો હતો કે કંઈ નથી કેવું, મારે કંઈ નથી સાંભળવું. આપણે તમે ચાલો ને મારી સાથે. અરે જો લીવ. લીવ નહીં, તમે મારી સાથે ચાલો આદિત્ય પ્લીઝ. તમે સમજવાની કોશિશ કરો. છોડ. હું તમને લઈ જાઉં છું. છોડ. તમારે આમ જવું હતું ને, આપણે આમ જઈએ. અરે છોડ. અરે છોડી જ દેવાની છે. ચાલ જા ફટાફટ. હા, લીંબુ શરબત બનાવજે. આદિ, આ શું થયું છે? શું 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 થયું છે? હા, શર્ટના બટન તૂટી ગયા છે. તમારી હાલત. આ બધું બરાબર છે, તું મને સલાહ નહીં આપ. હા જા. હાથ ઉપાડ્યો છે કોઈ તમારા પર? અરે મને કોણ મારવાનું? હા વાત કરે છે તું. અરે છોડ. દે. અરે બટન તો બંધ કરો. આ બધું બરાબર છે, સલાહ નહીં આપવાને. હા ખોટી. તને કહું છું એટલું કર. શું થયું છે? હા શું થયું છે? શું આ ઘરમાંથી ક્યારે નીકળવાનું જ તારે? હા નીકળ જા પાક. એમ પણ તારી માં આવીને અહીંયા આવીને કહી જાય છે કે હું તને મારીશ, દારૂ પીને આવીશ તો હું તને તેડી જશે. હે આદિ, હા તો જા જા, તું જઈ શકે છે. શું કરો છો તમે? નીકળ ને આ ઘરમાંથી. જા પાક. ક્યાં જવાનું છે? જ્યાં જવું હોય ત્યાં જા, પણ મારા ઘરમાં નહીં જા. આ ઘર મારું છે, હું અહીંયાથી ક્યાંય નથી જવાની. તું જા એટલે બીજા લગ્ન કરીને બીજી પત્ની લઈને આવીશ. હા ચપટી વગાડતા આવશે, સમજી તું? એમ? હા હોશિયારી કરતી હતી ને બહુ. તને એમ છે ને કે તું મને હા છોડીને જતી રહીશ, આ ઘરને છોડીને જતી રહીશ, એટલે હા હું માફી માંગીશ, હાથ જોડીશ. હે તારી માફી માંગીશ. નથી માંગવી મારી માફી, પણ સાચું તો બોલો કે શું થયું છે? કાંઈ નથી થયું. એક મચ્છર રસ્તામાં ઉડતું ઉડતું આવતું હતું ને મચ્છરને માર્યું, તો મચ્છર ન મર્યું પણ હું પડી ગયો ભૂલમાં. પડ્યા છે કાયદેસર આંગળીના નિશાન દેખાઈ રહ્યા છે મને. આ ગળું પણ છોલાઈ ગયું છે. હા નખ તો- લાગ્યા છે કોઈના? નખ બખ કઈ નથી લાગ્યું. મચ્છરનું ટોળું એક મચ્છરને માર્યું તો ટોળું આવ્યું, અને પછી એ બધું ટોળું ભેગું થઈને મારી સાથે ફાઇટિંગ કરતું હતું તો વાગી ગયું. પીધેલી હાલતમાં તમે છો, હું નહીં. સાચું બોલશો હવે કે શું થયું છે? સાચું જ કહું. શું કરીને આવ્યા છો? તારે મારી કઈ ઇન્ક્વાયરી કરવાની જરૂર નથી. હે? કરીશ તો? તું કઈ સાહેબ નથી મારો. હા તું કઈશ એમ મારે કરવાનું? હા સારી શું કરો છો આ? શું કરો છો? જો તમે ખોટી બહેસ ન કરો. હું એટલા માટે પૂછી રહી છું કે મને ચિંતા થાય છે. જો જોવું નથી મારે કઈ. હા હવે તું જો, ફોન કર તારી માને, બોલાવ. પણ શું કામે નહીં આ બોલાવા છે તમારે? બોલાવ ને કે હું મારું છું કે ને. જા. પ્લીઝ જા. બસ કરો ને આદિ.
શું મળે છે તમને આવું બધું કરીને? જ્યારે જોવો ત્યારે બસ હાથ જ ઉપાડવાનો. આ બાર માર ખાઈને આવ્યા ને ઓછું પડે છે. તો તું મારીશ મને? હા, હાથ ઉપાડીશ મારા પર? આથી મારે કંઈ નથી તો કરવું. કર ને. ફક્ત મને એટલું કહી દો કે શું થયું છે. કઈ થયું નથી, તારે કઈ જાણવાની જરૂર નથી. જે થયું એ બધું પતાવીને આવ્યો છું. અને હવે છે ને મારી સાથે ખોટી મગજમારી નહીં કરતી, નહીં તો હજી વધારે મારીશ. એટલી મારીશ ને કે રોવું પડશે પછી આમ કરીને. હા, તું જીગરવાળી તો છે. આ બાકી આ બબ્બે 3 લાફા તને મારું તોય તને હા આંખમાંથી આંસુડું ન આવે. તને વધારે ધબધબાટી બોલાવું ને ત્યારે જ રોવું આવે. તમે તો એમાં જ ખુશ થાવ ને કે મને રડવું આવે. આંસુડા સુકાઈ ગયા છે મારા રોજના આવા વર્તનથી. એમ? હા, તો પછી વર્તન તો આવું જ રહેવાનું છે. તો તું જતી રહીશ ને? હા, આ ઘર છોડીને જવાની છે ને તું? ક્યાંય નથી જવાની. કેમ? જીવતા જીવા ઘરમાંથી હું જવાની નથી. તો માને સમજાવ મારી. હા, ચિંતા કરતી હતી કે પપ્પા ગયા તારા લીધે. હા, મીરા બહુ ઘર છોડીને જશે તો તારા લીધે. મારા લીધે થાય છે બધું? ના, તમારો કોઈ દોષ નથી. બરાબર છે. દોષ તો અમારા બધાનો છે ને કે અમે તમને સમજી નથી શકતા. બરાબર છે. તકલીફ તો અમારા લોકોની છે. પતી ગયું તમારું કે હજી કંઈ કહેવાનું છે? કહેવાનું ઘણું છે. સાંભળ, છોડો. મમ્મીને જઈને કહેજે કે હું તને મારતો નથી. હા, લીંબુ શરબતનું કીધું મેં. ચલ જા. મહેરબાની કરીને સુધરો આદિ. હવે કેટલા દિવસ આવું ને આવું જીવન જીવશો? જીવી લીધું. જા, ફટાફટ જા. જાઉં છું. હવે ક્યાં સુધી આ બધું મારા દીકરાનું નાટક જોવું પડશે. આવો સર. આદિત્ય ક્યાં છે? અહીં તો ઘરમાં છે. કેમ, શું થયું દીકરા? બોલાવો એને. તમારા દીકરાને જલ્દી બોલાવો, કારણ કે બહાર તો અમે જોઈને આવ્યા છીએ. આ ગલીને નાકે ત્યાં કાંઈ નથી. પણ કહીશ કે શું થયું છે? હું મારા દીકરાને બોલાવું છું. આ બેને ફરિયાદ કરી છે ફરિયાદ? કે તમારો છોકરો અમને છેડતી કરે છે. આદિ, આદિ, જલ્દી આવતો. કોનું મોત? તારું. આદિ, આ સાહેબ એવું કહે છે કે આણે ફરિયાદ કરી છે કે તેની છેડતી કરી છે. ખોટું છે આ. ખોટું છે તો રસ્તા ઉપર તું મને નહોતો મળ્યો, મારો હાથ નહોતો પકડ્યો, મને ખેંચીને લઈ જવાની કોશિશ નહોતી કરી, ત્યાં તો લાફો માર્યો તને, પણ ત્યાં તું સમજ્યો નહીં. એટલે હા તો હું હતી. કાલે સવારે કોઈ બીજું પણ હોઈ શકે. બેટા, તને તો જેલ ભેગો કરવો જ પડશે. બેટા તારી ભૂલ થાય. આદિત્ય નશામાં કદાચ કંઈ ભૂલી ગયા હશે હું માનું છું, પણ ખરેખર એમનું ઇન્ટેન્શન એવું ના હોય. આદિ, શું થયું? જો સાહેબ, મને કઈ ખબર નથી આ કેવી વાત કરે છે. હું તો આમને ઓળખતો પણ નથી. બેટા, તારી કંઈક ભૂલ થતી હશે. ભૂલ થતી મારો હશે. દીકરો ક્યારેય કોઈ છોકરીની કે કોઈ સ્ત્રીની છેડતી ન કરે. જો બેન, ગુનેગાર ક્યારેય સાચું બોલતો નથી અને તમારા છોકરાના ફેસ ઉપરથી એવું લાગે છે આ ગુનેગાર જ હશે. સાહેબ, હા, તમારો દીકરો દારૂના નશામાં હતો, હું નહીં. હું તો બાનમાં હતી ને. કોણ છે ને કોણ નહીં ને સારી રીતે ઓળખી શકું છું. અને કંઈ વાંધો નહીં, તું નથી ઓળખતો ને મને. આ પોલીસના બે દંડા પડશે ને એટલે બધી ઓળખાણ થઈ જશે. દામિનીબેન, સમજવાની કોશિશ કરો. આદિત્ય જેલમાં જશે તો અમારી ઇજ્જત પર આંચ આવશે. હું તમારા હાથ જોડું છું. પ્લીઝ પ્લીઝ આવું નહીં કરો. હા, આદિ, સાચું બોલ. આ ના મીરી કહે છે એ સાચું છે? ભૂલ થઈ ગઈ. આપણે ક્યારે આવી બીજી વાર ભૂલ નહીં થાય. અચ્છા, કાલે સવારે રેપ કરીને પણ એવું જ કહીશ ને કે મારી ભૂલ થઈ ગઈ. અને તમે ભાભી, હા, તમારા ઉપર એટલો હાથ ઉપાડે છે, તમને એટલો માર મારે છે, અને છતાંય તમે એના વતી માફી માંગવાની કોશિશ કરો છો, એના વતી માફી માંગો છો. શું કરું? પત્ની છું ને એમની. એમના ઘરની ઇજ્જત મારા હાથમાં છે. હું એમ નથી કહેતી કે તમે ખોટા છો. તમે બિલકુલ સાચા છો. પોતાના પર અન્યાય થાય ને તો ન્યાય માટે અવાજ ઉઠાવવો જ પડે. પણ હું શું કરી શકું? મારા તો પતિ છે. ગમે એટલા ખોટા હોય તો પણ એમની બાજુ જ બોલવું પડશે મારે. નહીં તો હમણાં તમે જતા રહેશો તો મારે માર ખાવો પડશે કે મેં એમનો પક્ષ ના લીધો. બરાબર ને આદિ? આદિ,
તમારા માટે હું એમના પગે પડી શકું એમ છું. પડી જાઓ પગે. જેલમાં તમે મને લઈ જઈ શકો છો, કારણ કે મારા પતિ તો ગુનેગાર ન હોઈ શકે, પણ હું હોઈ શકું. આદિ, આજ દિન સુધી તારા બધા ગુનાઓ માફ કર્યા. મને એમ હતું કે દારૂની તને લત લાગી છે, જુગારની તને લત લાગી છે, એ સમય જતા તું સુધરી જઈશ. પણ આ શું? આ તને નવા શોખ જાગ્યા? કોકની ઘરવાળી સામે ખરાબ નજર કરવી, અડપલા કરવા, છેડતી કરવી. તું અમારા સંસ્કાર પર લાંછન લગાવે છે. સાહેબ, હું ફરિયાદ પાછી લઉં છું. તમે જઈ શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારા ઘરની ઇજ્જત બચાવી લીધી. આજે જો આ વાત ઘરની બહાર પહોંચી ગઈ હોત તો સોસાયટીમાં કોઈ એમને બોલાવત નહીં. શીખ કંઈક. તારા ભૂલની માફી એ માંગે છે. એને એટલો માર માર્યો, એટલી હેરાન કરીને, છતાંય તારો સાથ આપવા માટે તૈયાર છે. જરાક શરમ જેવું હોય ને તો હવે સુધરી જાઓ. માફ કરજો, મારી જ ભૂલ છે. નશાની હાલતમાં તમારી સાથે ગેરવર્તન કરી બેઠો. સાચું કહું તો મને ગુસ્સો હતો કે તમે જ મીરાને ચડાવો છો, એને બોલતા શીખવાડો છો, એટલા માટે ભૂલમાં તમારી સાથે આવું વર્તન કરી દીધું. અને તમારી વાત પણ સાચી કે મારી પત્નીને આજ સુધી સમજી ન શક્યો. જ્યારે જુઓ ત્યારે એનું અપમાન કરવું, એના પર હાથ ઉપાડવો, દારૂ પીને ઘરમાં આવવું. મારા પપ્પાના ગયા પછી પણ મેં સુધરવાનું નામ ન લીધું. તમે કમ્પ્લેન પાછી ખોટી ખેંચી. મારી જેવા લોકોને સજા મળવી જ જોઈએ. માફ કરજો મમ્મી. હવે હું ક્યારેય દારૂ નહીં પીવું, ક્યારેય મીરા પર હાથ નહીં ઉપાડું. હું નોકરી ગોતી લઈશ અને આપણા ઘરને સારી રીતે સંભાળીશ. જેની માફી માંગવાની છે એની જ માફી માંગી લો. ના દામિનીબેન, મારે એમની પાસે માફી નથી મંગાવી. જે શબ્દો મારે સાંભળવા હતા એ મેં સાંભળી લીધા છે. આદિ, ખરેખર તમે સુધરી જશો ને તો એ માફી જશે. દામિની, કયા મોઢે તારી માફી માંગું અને થેન્ક યુ કહું? મારા દીકરાનો આટલો મોટો ગુનો તે માફ કરી દીધો. હા, ફક્ત મીરા ભાભીના કારણે. ચાલો તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.